क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત, ગુડ આફ્ટરનૂન. આપ સૌ કોઈનું સ્વાગત છે ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ફ્રી ફોલના મૂડમાં આજે જોવા મળી રહ્યા છે. ત્યારે કયા પ્રકારના સંકેત છે, નજર કરીએ પર શરૂઆત હેડલાઇન્સની સાથે. બજારમાં સતત દબાણ. નિફ્ટી 400 પોઈન્ટ તૂટીને 23,000ને નીચે સરક્યો. સેન્સેક્સ 1,000 પોઈન્ટ કરતાં વધુ તૂટ્યો. મિડ કેપ અને સ્મોલ કેપમાં 3.5%થી વધુ વેચવાલી. સરકારી બેંકમાં વેચવાલીનો માહોલ વચ્ચે બેંક નિફ્ટી 600 પોઈન્ટથી વધુ તૂટ્યો. કોટક બેંક, પીએનબી, કેનરા બેંક 2.5% સુધી તૂટ્યા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં ભારે વેચવાલી. મિડ કેપ નિફ્ટી 1800 પોઈન્ટ તૂટ્યો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો. પીબી ફિનટેક, બીએસઈ અને લુપિન 5 થી 8% નીચે. ફાર્મા અને હેલ્થકેર શેરમાં ચારે બાજુથી વેચવાલી. અપોલો હોસ્પિટલ નિફ્ટીના ટોપ લૂઝરમાં. અન્ય ફાર્મા શેરમાં પણ 3 થી 4% સુધીનો ઘટાડો. પીએસયુ શેરમાં ચારે બાજુથી વેચવાલી. એનટીપીસી, પાવરગ્રીડ, બીઈએલ, પીએફસી, આરઈસીમાં મોટા ઘટાડા સાથે કારોબાર. અન્ય પીએસયુ શેરમાં પણ મોટો ઘટાડો. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે જ્યારે ફ્રી ફોલની સ્થિતિ જોવા મળી રહી છે, તો આ બહુ મોટા ઘટાડા પાછળ શું સ્થિતિ બની છે અને કયા પ્રકારના સંકેતો જોવા મળે. જુઓ, કારણ તો કોઈને ખબર નથી. તમને, મને, અત્યારે દુનિયાભરમાં કોઈને ખબર નથી કે ભારતીય માર્કેટમાં આટલા મોટા ઘટાડા પાછળનું કારણ શું છે. પણ શક્યતાઓ હોઈ શકે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબનો મૂડ જે રીતે બગડ્યો છે તેના કારણે થઈને પોસિબલ છે કે બધી જ જગ્યાએ તેની રિપલ ઇફેક્ટ્સ આવી રહી છે અને ભારતીય માર્કેટ્સમાં પણ તેની એક વેચવાલીની અસર કદાચ આવી રહી હોય. 23,000 તોડવું એટલે મતલબ તમે હજુ તો 23,700 હમણાં હતા. લાવો ડેલી ચાર્ટ. ક્યારે હતા તમે 23,700 પર? નિફ્ટીમાં 23,700, 23,800 તો તમે હજુ અહીંયા બનાવ્યું છે. 23,800 બનાવ્યા બાદ તમે વેચવાલી જોઈ. હવે વેચવાલી જોયા બાદ તમે ફરી એકવાર જુઓ તો મેજર પરિસ્થિતિ વેચવાલીની બની અને એ વેચવાલી બાદ તમે જોયું શાર્પ વેચવાલી આવી છે. જે વેચવાલીમાં તમે આજે 23,000 તોડી દીધું. આઈ મીન 23,700, 23,800 તમારા અહીંયાના લેવલ. ત્યાંથી તમે 1, 2, 3, 4 અને 5મા ટ્રેડિંગ સેશનમાં 800 પોઈન્ટનો ઘટાડો. 5 ટ્રેડિંગ સેશનમાં આઈ મીન બહુ મોટો ઘટાડો છે. આજના દિવસે પરિસ્થિતિ એટલી ખરાબ બની છે. તમે ડેઇલી ચાર્ટ પર જુઓ તો સવારે પહેલી જે લેવલ તમારા બન્યા હતા, જે હતા ઓલમોસ્ટ તમારા આજના હાઈ છે 23,390, રાઈટ? 23,390 આખા દિવસમાં તમે બીજી વખત જોયું જ નથી. એકવાર તમે ઓપન થયા, જે તમારી 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું જગ્યા હતું આ 23,390, અને પછી તમે સતત ઘટતા જ ગયા. એમાં કંઈ બ્રેકે ના લાગી. 23,400થી 300 આવ્યા, 300થી 200 આવ્યા, 200થી 100 આવ્યા. જે આપણી આ ટ્રેન્ડ લાઇન છે તે 100 પછી 23,000 પર તોડી દીધું. ઇનફેક્ટ આજના લો 986 છે, 22,986. આપણે વાત કરી હતી કે 23,350, 350 પછી નીચે 100નો સપોર્ટ છે. આ તો 100નો સપોર્ટ તો ઠીક, 23,000 પણ તોડી દીધું. હવે તમે 22,800 તરફ આગળ વધી રહ્યા છો. જે રિસેન્ટ સ્વિંગ લો તમારા બન્યા હતા, મતલબ બજેટ સમયે જે કંઈ પણ તમને આ તેજી આવતી જોવા મળી હતી તે પૂરી રીતે ધોવાઈ ચૂકી છે. બસ થોડી એવી જગ્યા બાકી છે. જો એ જગ્યા પણ તૂટી જશે તો પછી હાલત ખરાબ. તો આવી સ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ આ એક દશામાં તમે આવીને ઊભા છો તેવું અહીંયાથી આપણને જોવા મળી રહ્યું છે. સમજવાનું શું છે? સમજવાનું એ છે કે ભારતીય માર્કેટ્સ ખરીદદારીના મૂડમાં તો નથી. તેવું ક્લિયરલી ઇન્ડિકેશન તમને અહીંયાથી ખાસ બતાવી રહ્યા છે. એટલે 23,350 હવે તમારા માટે રેઝિસ્ટન્સ થઈ ગયું. 23,100 ફરી એકવાર રેઝિસ્ટન્સ થઈ ગયું. બધા મહત્વના લેવલ. ઇવન 24,000ની આપણે વાત કરી હતી કે લાગી રહ્યું છે ફેબ્રુઆરીમાં 24,000 આવશે, પણ એ અહીંયાથી ફોર્મેશન જે છે તે બ્રેકડાઉન થયું 23,800 આસપાસથી અને પછી કોઈ સફળતા ન મળી. તો સો ફાર ભારતીય માર્કેટ જે છે તે સતત વેચવાલીના મૂડમાં છે. જરા મંથલી કેન્ડલ બતાવો. અહીંયા પરિસ્થિતિ શું બની છે તે સમજવું જરૂરી છે. એક મહિનામાં
કેન્ડલ બહુ ખરાબ બની રહી છે. તમે જુઓ, તમારી રિકવરી જે આવી હતી તે જાન્યુઆરી મહિનાની, ફેબ્રુઆરી મહિનાની જે રિકવરી આવી તેમાં તમે થોડા હોપ્સ બતાવ્યા હતા. જાન્યુઆરીમાં 24,200, ફેબ્રુઆરીમાં 23,800. એટલે એવું લાગી રહ્યું હતું કે ના, ડેફિનેટલી તમે ફરી એકવાર આજે જૂન મહિનાની આપણી ચૂંટણીના સમયના લેવલ હતા તેને ઉપર નીકળ્યા છો, એટલે પોસિબલ છે હવે ફરી એકવાર તેજી બતાવીશું. પણ નહીં, અહીંયા તમને કોઈ પણ પ્રકારની રિકવરી જોવા ન મળી અને રિકવરી બાદ ફર્ધર અત્યારે વેચવાલી જોવા મળી રહી છે. તમે ફેબ્રુઆરી મહિનાના ફ્રેશ લો અહીંયાથી ખાસ બનાવી રહ્યા છો, જે ખરેખર ચિંતાજનક માહોલ ગણવામાં આવશે. આ મહિનાના ફ્રેશ લો બની રહ્યા છે તમારા, અને હવે એક ટેમ્પરરી સપોર્ટ એરિયા તમારો જે છે તે 22,700 પર છે. આ પરિસ્થિતિ પ્રમાણે જે આ કેન્ડલ જોઈએ છીએ તે પણ જો હવે 22,700, 22,800 તો તમારા રિસેન્ટ સ્વિંગ લો છે, અને 22,700 પણ આ બંને લેવલ તૂટે છે તો પછી હવે ફર્ધર ખાના ખરાબી માટે તૈયાર થઈ જાઓ, કેમ કે ફર્ધર વેચવાલી આવશે. કારણ કે 2024ની શરૂઆતમાં તમે કેવી રેન્જ બતાવી છે તમે જુઓ, અને વારંવાર સપોર્ટ અહીંયાથી લીધા છે. આ 1, 2, 3, 4. સો આ 4 વખત જે સપોર્ટ લેવાની કોશિશ થઈ છે તે લેવલ પછી નેક્સ્ટ આવતું તમારું જોવા મળે, અને તે લેવલ થાય છે 21,515. એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ બની શકે તેમ છે જો હજુ પણ વેચવાલી અટકતી નથી. તો 15 મિનિટનો ચાર્ટ્સ બતાવો. 15 મિનિટમાં જોઈ લઈએ આજની પરિસ્થિતિ કેવી બની છે. દિવસની શરૂઆતથી જ તમને વેચવાલી જોવા મળી હતી. જુઓ, દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની, ત્યારથી જ ઘટાડાનો મૂડ હતો. જેટલા પણ બાઇંગ ઇફેક્ટ આવી, સફળતા ના મળી. તમે જુઓ, અહીંયાથી ખાસ બાઇંગ આવ્યું, સફળતા ના મળી, બાઇંગ આવ્યું, સફળતા ના મળી. કરતાં તમે સતત દિવસના નવા લો પણ બનાવતા જઈ રહ્યા હતા. અને પછી જે અહીંયાથી મૂડ ખરાબ થયો છે, બેંક નિફ્ટીની સાથે નિફ્ટી બંને અહીંયાથી ખાસ ઘટી ગયા, અને આ એક કેન્ડલે તો એટલો મૂડ ખરાબ કર્યો કે તમે 23,000 પણ તોડી દીધું. હવે અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ શકે તેમ છે તે સમજવું ખાસ જરૂરી આપણે સૌ કોઈ માટે. પુટના સપોર્ટ છેક નીચે 22,500 પર તમને જોવા મળી રહ્યા છે. આ સિવાય તમે જુઓ છો 22,700 છે થોડું. આજના લો તમારા બન્યા છે તે ઓલમોસ્ટ 23,000થી થોડા નીચેના હતા. ત્યાંથી રિકવરીની કોશિશ કરી રહ્યું છે માર્કેટ અત્યારે ફિલહાલ, પણ સફળતા સોફાર કંઈ ખાસ છે નહીં. આવી સ્થિતિમાં 23,300 તમારા માટે મોટું ચેલેન્જ છે. 23,500 તમે જુઓ અહીંયાથી ખાસ. 23,700, 800, 900 આજે સવારે જે વાતો કરી હતી આપણે તે બધા પણ બહુ મોટા ચેલેન્જીસ બની ચૂક્યા છે, અને ભારતીય માર્કેટ્સ ક્લિયરલી પુટના સપોર્ટ આવ્યા જરૂર છે 22,700, 22,800 આસપાસથી, પણ આ બધી જૂની ઓવાઈ છે. ચેન્જ બતાવો, તમને ખબર પડી જશે આજનું શું થયું છે. આજના કોલને તમને મોટા ઇમારતો જોવા મળશે. પુટની અંદર એક્ઝિટ 23,400માં થઈ ગઈ. તમે જુઓ અહીંયાથી ખાસ 23,300, 23,200, 23,100 બધા જ કોલની અંદર અગ્રેસિવ એડિશન છે. આ બધું એજિંગ જે છે તે પુટમાં તમને જોવા મળ્યું હોય તેવા સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો ઓવરઓલ ભારતીય માર્કેટ્સની સ્થિતિ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તો ખરાબ જ છે. કોઈ જગ્યાએ કોઈ ખાસ સપોર્ટ નથી. હવે આવો અહીંયાથી ખાસ બેંક નિફ્ટી પર ડેઇલી ચાર્ટ્સ પણ જો કરી લઈએ. બેંક નિફ્ટીની સ્થિતિ તો વધારે ખરાબ છે. વિચાર કરો, આરબીઆઈ દ્વારા લિક્વિડિટી નાખવામાં આવે છે, તમને સપોર્ટ આપવા માટે ઓએમઓ કરવામાં આવે છે, અને એ બધું થવા છતાં પણ, નો ડાઉટ રૂપિયો રિકવર થયો છે, હું આગળ વાત કરીશ, એ બધું થવા છતાં પણ બેંક નિફ્ટી જો છો તમે સપોર્ટ નથી લેતા. 20 અને 10 દિવસની મૂવિંગ એવરેજ ફરી એકવાર તોડી દીધી, મતલબ હાલત ખરાબ. ફરી એકવાર તમે વેચવાલી તરફ જ આગળ વધી રહ્યા છો. બેંક નિફ્ટીના આજના ઇન્ટ્રાડે લો બન્યા છે 49,177, અને તમારા ઇન્ટ્રાડે હાઈઝ બન્યા છે 49,906. એટલે આવી સ્થિતિમાં બહુ મોટી વેચવાલી તમને આજે આવતી જોવા મળી છે. પણ નો ડાઉટ 49,000 જાળવી રાખવાની કોશિશ થઈ, પણ હા, આજે તમે 50,000 ને નીચે આજે 500 પોઈન્ટની રેન્જની આપણે વાત કરતા હતા, એ ડબલ રેઝિસ્ટન્સ સાબિત થયા. તેને પેનિટ્રેટ કરી અને ત્યાંથી પછી સફળતા ન મળતા અહીંયાથી તમે નીચે આવ્યા છો. દરરોજ તમને જો 50-500થી રિજેક્શન આવતા હતા જ્યારે પણ તમે તેજી બતાવી ત્યારે. એટલા માટે ભારતીય માર્કેટ્સે ત્યાંથી સાઇઝેબલ વેચવાલી બતાવી અને ઓવરઓલ દબાણ તમને આવતું જોવા મળે. હવે તમે કઈ દિશામાં આગળ વધી રહ્યા છો? જ્યાં તમારા ડબલ બોટમ હતા એ દિશામાં જો આ સફળતા નથી મળતી તો, અને તે અહીંયાથી ખાસ છે 48,500. એટલે હવે 49,000 પણ તૂટી જાય છે તો પછી હવે કોઈ જગ્યા બાકી બચતી નથી. અહીંયા પણ મંથલી ચાર્ટ બતાવો. એક મહિનાના ચાર્ટમાં જેમ નિફ્ટીમાં ફોર્મેશન બહુ ખરાબ છે, મંથલી ચાર્ટમાં બેંક નિફ્ટીમાં હજુ પણ થોડા હોપ્સ છે, કેમ કે કેન્ડલ નો ડાઉટ રિજેક્શન બતાવે છે. આપણું 6 મહિનાનું જે ઝોન છે તેનું પણ રિજેક્શન બતાવે છે, પણ કેન્ડલનું ફોર્મેશન તમે જોવા જાઓ અહીંયાથી ખાસ તો એ હજુ પણ ઓપન ક્લોઝના લેવલના હિસાબથી નહીં નફો નહીં નુકસાનમાં ગણવામાં આવશે, કેમ કે 50,000 આસપાસના લેવલના હિસાબથી તમે જુઓ તો મંથલી કેન્ડલમાં હજુ પણ જગ્યા જરૂર બની રહી છે થોડા એવા રિકવરીના ચાન્સીસ માટે. અને આમ પણ આરબીઆઈના એક્શનથી ફાયદો પણ મળે
પણ વિદેશી રોકાણકારો જ્યાં સુધી વેચીને જઈ રહ્યા છે ત્યાં સુધી તમને બેન્ક્સમાં કોઈ તેજી આવવાના ચાન્સ નથી, કારણ કે વેચવાલી સતત યથાવત રહેશે. નેક્સ્ટ હવે આગળ તમારા જે છેક પાછલા મહિનાના ડિસેમ્બરના જે હાઈ અને ઓપનના લેવલ બનતા જોવા મળ્યા હતા તે દિશા તરફ તમે આગળ વધી રહ્યા છો, જે છે 48,301. જો વેચવાલી આવે છે તો નજર રાખીએ 15 મિનિટના ચાર્ટમાં આજના કારોબાર પર તમે નજર કરી લો. આજના કારોબારમાં તમને દિવસની શરૂઆતથી જ પહેલી કેન્ડલ સતત વેચવાલી તરફની જ બનતી જોવા મળી. બેંક નિફ્ટીએ વેચવાલી પહેલાં બતાવી દીધી હતી. તમે જુઓ ખાસ નિફ્ટીની વેચવાલી જે છે તે તમને અહીંયાથી ખાસ લિનિયર બનતી જોવા મળી ને પછી વેચવાલી આવી, પણ બેંક નિફ્ટીએ વેચવાલી પહેલાં બતાવી દીધી, પછી તમે લિનિયર રેન્જમાં આવ્યા, પછી અહીંયાથી ફરી એકવાર 12-1 વાગ્યા આસપાસથી વેચવાલી આવી, જેમાં તમે બોટમ બનાવી દીધા છે અને ઇનફેક્ટ પોતાના ડેઝ લોથી સરસ ઉપર પણ આવી ચૂક્યો છે બેંક નિફ્ટી. અહીંયા ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે મંથલી એક્સપાયરી છે. હવે તમે મહત્વના સપોર્ટ એરિયા છે 49,000 ત્યાં સુધી આવી ગયા છો. 49,000 પર પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ ખાસો એવો છે, પણ 50,000 પર અગ્રેસિવ કોલ આવી ચૂક્યા છે. સો આપણે ખાસ પરિસ્થિતિ ધ્યાન રાખો. ચેન્જ બતાવી દો ઓઆઈ ચેન્જના હિસાબથી. આજે કોલની અંદર મેજર એડિશન 49,500માં આવ્યા છે. જુઓ તમે, બહુ અગ્રેસિવ કોલ આવ્યા છે અને આ તરફ 49,000માં પુટની એક્ઝિટ છે અને આ તરફ 48,500માં થોડું એન્ટ્રી તમને જોવા મળશે, પણ અલ્ટિમેટલી 50,000 અને 49,500 બે જગ્યાઓ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાના છે. તો આ છે સોફાર ભારતીય માર્કેટનું ટ્રેડ સેટઅપ. જે મેં તમને સમજાવ્યું તે પ્રમાણે ખૂબ જ ક્રુશિયલ જગ્યા પર તમને જે છે તે ભારતીય માર્કેટ્સ આવતા જોવા મળી રહ્યા છે. પણ દર્શક મિત્રો, હવે હું તમને એક બહુ મહત્વની માહિતી આપવા જઈ રહ્યો છું. ભારતીય માર્કેટ્સમાં અને ગ્લોબલ માર્કેટ્સમાં જે પેનિક અને એક ચિંતાનો માહોલ છે તેનું કારણ શું હોઈ શકે તેની આપણે વાત કરવાના છીએ, અને તે છે ટ્રેડ વોર. ટ્રમ્પ દ્વારા જે ટ્રેડ વોર શરૂ કરવામાં આવી છે તેની મોટી ઇમ્પેક્ટ આવતી જોવા મળી રહી છે. તો આપણને સૌથી પહેલાં સમજવા મળશે કે ટ્રમ્પનું જે આ ટેરિફ વોર છે તેમાં એશિયા સૌથી વધુ અસર જોશે. તો એશિયામાં કોને કોને અસર પહોંચી શકે? જેટલા પણ ઇમર્જિંગ એશિયન કન્ટ્રીઝ છે તેમાં સૌથી વધુ અસર જે છે તે આ બધા જ એશિયન દેશોને થઈ શકે છે. કયા કયા દેશો છે? જેમાં ભારત છે, જેમાં ભારતને યુએસથી જેટલા પણ ઇમ્પોર્ટ છે તેના પર 9.5% ટેરિફ ભારતમાં લાગે છે. એટલે ભારતમાં જેટલી પણ પ્રોડક્ટ યુએસથી આવે છે આપણે 9.5% ટેરિફ લગાવીએ છીએ, અને યુએસ છે તે ભારતથી ત્યાં જતી પ્રોડક્ટ પર 3% ટેરિફ લગાવે છે. બેલેન્સ નથી, અને એટલા માટે જ ટ્રમ્પ જે છે તે ગિન્નાયેલા છે. તેઓ કહી રહ્યા છે કે તમે 9.5% લગાવો છો અને અમે 3% લગાવીએ છીએ. એટલા માટે તેઓએ ધમકી આપી છે. જુઓ થાઈલેન્ડમાં યુએસથી જેટલું પણ ઇમ્પોર્ટ થાય છે 6.2% ટેરિફ લાગે છે, પણ યુએસમાં થાઈલેન્ડની જેટલી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થાય છે, એટલે કે ત્યાં ઇમ્પોર્ટ થાય છે તેના પર માત્ર 0.9% ટેરિફ છે. મતલબ કે અમેરિકા બીજા બધા દેશો પર એટલો મોટો ટેરિફ લગાવતું જ નહોતું, અને એટલા માટે જ ટ્રમ્પ જે છે તે હવે પોલિટિક્સ કરી રહ્યા છે. નેક્સ્ટ તમે જુઓ તો તે છે અહીંયાથી ચીન. ચીનમાં યુએસથી જેટલું પણ ઇમ્પોર્ટ થાય છે તેના પર 7.1% ટેરિફ લાગે છે, પણ યુએસમાં ચીનથી જે કંઈ પણ ઇમ્પોર્ટ થાય છે તેના પર 2.9%. મતલબ કે અમેરિકા ચીનથી જેટલી પ્રોડક્ટ્સ પોતાના દેશમાં મગાવે છે માત્ર 2.9% ટેક્સ લાગે છે. એટલા માટે થઈને આ બહુ જ મહત્વની વસ્તુ તમારે ધ્યાન પર રાખવાની છે. હવે તમે એ સમજો કે આ બધા જ દેશો બાદ હવે શું થઈ શકે? કોરિયા, સિંગાપોર, આ બે દેશ એવા છે કે જેમને અસર લગભગ નહીં થાય, કારણ કે એમને છે FTA યુએસ સાથે. FTA એટલે શું બતાવો? FTA એટલે કે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ. ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટના ભાગ સ્વરૂપે અત્યારે એવું લાગી રહ્યું છે કે કોરિયા અને સિંગાપોર આ બંનેને બહુ નુકસાન નહીં થાય, કારણ કે તેમના FTA છે. તો FTA આવવાને કારણે તમને શું જોવા મળી શકે? તો FTA આવતા જે દેશો છે તેમને ટેરિફથી રક્ષણ મળે છે, અને એટલા માટે આ પરિસ્થિતિ. હવે દર્શક મિત્રો, જો આ પ્રકારે તમને એશિયામાં દેશો છે કે જેમને અસર પહોંચશે તેવું સમજવા મળ્યું, તો હવે એ સમજો કે કયા કયા સેક્ટર્સ છે તેને અસર પહોંચી શકે. તો ખેતી એટલે કે એગ્રીકલ્ચર. રાજકારણમાં આ જે છે તે ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે, એગ્રીકલ્ચર, અને એટલા માટે ટેરિફ ઘટાડવા અહીંયા મુશ્કેલ છે, કારણ કે બે બાજુ બંને દેશોમાં તેની ઇમ્પોર્ટ બહુ જ મોટું ડિપેન્ડન્સી ધરાવતી હોય. ટ્રાન્સપોર્ટેશન સેક્ટર છે, ઓટો, પાર્ટ્સ, જ્યાં વાતચીતથી કોઈ નિવેડો આવી શકે. આ એવું છે કે જેમાં ભારત બહુ મોટું એક્સપોર્ટ કરે છે ટ્રાન્સપોર્ટેશનમાં, ઓટો પાર્ટ્સ છે, આ તે બધાની અંદર. અને નેક્સ્ટ સેક્ટર છે તમારા માટે તે છે ટેક્સટાઇલ, કેમિકલ અને ફૂટવેર. ભારત અને ચીન અમેરિકાથી જેટલા પણ ફૂટવેર, ટેક્સટાઇલ, કેમિકલ્સ મગાવે છે તેના પર બહુ હેવી ટેરિફ લગાવે છે. એટલે આ એક એવું સેક્ટર છે કે જેમાં પ્રોબ્લેમ્સ થવાના
છે. નેક્સ્ટ, હવે સેક્ટર્સની તો વાત કરી, દેશોની વાત કરીએ. ભારતને શું અસર પડવાની છે? અમેરિકા ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ છે. આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ ટોટલ, તેમાંથી 17% જેટલું જે છે તે અમેરિકા જાય છે. કુલ એક્સપોર્ટ આપણા છે 17 નહીં, માફ કરશો 12% આપણું ટોટલ એક્સપોર્ટ માત્ર અમેરિકામાં જાય છે. સૌથી મોટું માર્કેટ છે આપણું, આપણે એક્સપોર્ટ કરીએ છીએ. જીડીપીના 2.2% અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. બહુ મોટી વાત કહેવાય. એટલે જો અમેરિકામાં આપણી પ્રોડક્ટ જતી હોય એને ટેરિફ લાગે, કેટલું મોટું નુકસાન થાય વિચાર કરો. મશીનરી છે, રત્ન એટલે કે જેમ્સ, જે પ્રેશિયસ સ્ટોન્સ કહેવાય છે, ટેક્સટાઇલ, ઓટો, કેમિકલ, આ બધા જ સેક્ટરને નેગેટિવ અસર થઈ શકે. એટલા માટે આ મોટી વાત છે આપણા ઉપર કોઈ જો ટેરિફ લાગે છે તો. નેક્સ્ટ આપણે લઈને આવો જે મશીનરીને એની તો વાત કરી આપણે અહીંથી ખાસ. હવે અમેરિકાથી જો આપણે કોઈ પણ ડિફેન્સ અને એનર્જી એટલે કે ક્રૂડ બેઝિકલી ઇમ્પોર્ટ વધારી દઈએ તો ફાયદો થઈ શકે. અમેરિકા એવું કહે છે કે ભાઈ તમે ટેરિફ લગાવી રહ્યા છો અને ઇમ્પોર્ટ પણ નથી કરતા. તો આનું સોલ્યુશન શું? આનું સોલ્યુશન એ જ છે કે તમે ટેરિફ જે છે તેને ખાસ હટાવવું હોય તો આવી રીતે અમેરિકાથી ઇમ્પોર્ટ વધારી દો. હવે શું થઈ શકે? સેક્ટર પ્રમાણે ટ્રમ્પ હજુ પણ, તમને યાદ છે કે મેટલમાં અત્યારે ફિલહાલ એમણે શરૂઆત કરી છે, દેશ પ્રમાણે શરૂઆત કરી છે, તો આવી રીતે સેક્ટર પ્રમાણે ટ્રમ્પ હજુ પણ કોઈ ટેરિફ જે છે તે લગાવી શકે છે. હવે બીજું શું થઈ શકે તે પણ ખાસ જુઓ તમે. નેક્સ્ટ જે છે તે તમારે સમજવાની વાત એ કે એશિયન દેશો છે તે વાતચીત માટે અત્યારે દોટ લગાવી રહ્યા છે. તમને ખ્યાલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઓલરેડી જે છે તે ત્યાં છે, ખાસ અમેરિકામાં. નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો. પ્રધાનમંત્રી છે ઓલરેડી અમેરિકાના પ્રવાસે છે અને તેઓ પણ વાતચીત કરવા માટે જઈ રહ્યા છે કે આપણા પર કોઈ એક્સ્ટ્રા ટેરિફ ના લાગે. આવી સ્થિતિમાં જે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટની વાત છે તે તો દૂર રહી, જે ઓલરેડી ટ્રેડ થઈ રહ્યા છે તે પણ ખૂબ જ મહત્વનું. તો પ્રધાનમંત્રી જ્યારે ત્યાં છે અમેરિકામાં, શક્ય છે કે આ સપ્તાહે મિની ટ્રેડ ડીલ કોઈ જાહેર થઈ શકે. જો આવું કંઈ થાય છે તો એ ખૂબ જ મહત્વનું ગણાશે અને આપણા માર્કેટ્સ પણ કદાચ એટલા માટે જ રિએક્ટ કરી રહ્યા છે કેમ કે ટ્રમ્પ સાહેબ આ વખતે ગિન્નાયેલા છે, તેમનો મૂડ બહુ જ ખરાબ છે. હવે આવો કે જે સેક્ટર્સની વાત કરી તે બધાને લઈને સંક્ષેપ શું થાય. ભારત, ચીન અને થાઈલેન્ડ 3 દેશો છે કે જે ટ્રમ્પ સાહેબ ટેરિફ કહી રહ્યા છે. તેમાં સૌથી વધુ આ 3 દેશો છે કે જેમને અસર પહોંચવાની છે: ભારત, ચીન અને થાઈલેન્ડ. સેક્ટર્સની વાત ફરી એકવાર તમને કરી દઉં કયા કયા સેક્ટરને અસર પહોંચશે. હા, કોરિયા અને સિંગાપોર આ બંને અત્યારે એફટીએથી બચી રહ્યા છે, પણ બહુ જલ્દી તે પણ એફટીએમાંથી જો ટ્રમ્પ સાહેબ કહે છે કે અમે બહાર નીકળીએ છીએ તો તેમને અસર પહોંચશે. સેક્ટર ખેતી, ટ્રાન્સપોર્ટ, ટેક્સટાઇલ, કેમિકલ, 4 સેક્ટર છે કે જેમને સૌથી વધુ નેગેટિવ અસર પહોંચવાની છે અને એટલા માટે આ તમારા આખા જે ખાસ અમારી રજૂઆત છે તેનું સ્પેશિયલ કન્ક્લુઝન જે છે તે આ નીકળે છે. એશિયન દેશો અત્યારે શું કરી શકે? તેઓ અમેરિકાથી જેટલું પણ ઇમ્પોર્ટ થાય છે તેને વધારી શકે અને ટેરિફથી બચવાનો પ્રયત્ન કરી શકે. બસ આ એક જ સ્ટેપ તેમની પાસે અત્યારે છે. કોઈ પણ દેશમાં જે અમેરિકાથી આ કહી શકાય કે આયાત કરવામાં આવે છે વસ્તુઓ, તેને વધારવામાં આવી શકે છે. તો દર્શક મિત્રો, આજની આ જે સ્પેશિયલ અમારું કવરેજ છે તેનો મેઇન ખાસ મુદ્દો એ હતો કે ટ્રમ્પ સાહેબ જો ટેરિફ લગાવે છે તો તમારો રૂપિયો હાલની જે સ્થિતિ છે તેનાથી પણ વધુ બદતર થશે અને એના જ તૈયારીના ભાગ સ્વરૂપે આજે આરબીઆઈએ બહુ મોટી કોશિશ કરી છે પણ માર્કેટને પસંદ નથી પડી રહ્યું કારણ કે ટ્રમ્પ સાહેબ ગિન્નાયેલા છે અને તે કંઈ પણ કરી શકે છે અને જો તેઓ કંઈ પણ કરશે તો ભારતીય માર્કેટ્સમાં તેની રિપલ ઇફેક્ટ્સ આવવાની જ છે અને તે જ કદાચ આજે ભારતીય માર્કેટ્સમાં થઈ રહ્યું છે. આ સાથે ચલો હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે. આ બધા જ મુદ્દાઓ તેમની સાથે ડિસ્કસ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે અત્યારે ફિલહાલ સાંભળી રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં તેમણે જે સંબોધન કર્યું તે સંબોધનને આપણે ખાસ સાંભળી રહ્યા હતા એઆઈ કોન્ફરન્સની અંદર તેમનું સંબોધન. અચ્છા, મેં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની જે વાત કરી તેમની મેટલ સ્ટોક્સ પર જે ખાસ કહી શકાય મેટલ પર જે અનાઉન્સમેન્ટ્સ આવી ચૂક્યા છે, હવે હું તમને એ અહીંયાથી ખાસ જણાવવા માગું છું. હા, નો ડાઉટ ભારતીય માર્કેટ થોડા રિકવર થવાની કોશિશ હજુ પણ કરી રહ્યા છે, સો એ બધા તો અહીંયાથી ખાસ છે જ, પણ ટ્રમ્પ સાહેબે જે નિર્ણયો લીધા છે તેનાથી ભારતને શું પરિસ્થિતિ પડી રહી છે તે હવે અહીંયાથી ખાસ આપણે સમજવી જોઈએ. એક તો કે તેમણે સેક્ટર સ્પેસિફિક જે અનાઉન્સમેન્ટ કરી તેમાં ટ્રમ્પ સાહેબે જ સૌથી વહેલા ખાસ જાપાન, યુરોપ
આ બધા દેશો માટે, કેનેડા, મેક્સિકો, તેના માટે જે છે તે ખાસ સૌથી મોટી અસર પહોંચાડી છે. તો ભારત માટે આ એક સૌથી મોટો મુદ્દો અહીંયાથી ખાસ પહેલાં તો બનતો જોવા મળી રહ્યો છે, તે તમે ખાસ ધ્યાન રાખો. બીજું, જે એક રિપોર્ટ છે તે પ્રમાણે અમેરિકાએ હાલમાં જે સ્ટીલ અને એલ્યુમિનિયમના ઇમ્પોર્ટ પર 25% ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયથી ઘણા દેશો પર અસર આવી શકે તેમ છે, જેમાં ભારત પણ સામેલ છે, જેમાંથી ભારતના એક્સપોર્ટ પર $1 અરબ એટલે કે 8,700 કરોડ રૂપિયાની ખાલી મેટલ પર અસર પડી શકે તેમ છે. ભારતથી જેટલું સ્ટીલ એક્સપોર્ટ થાય છે તેમાં અમેરિકામાં એક્સપોર્ટ થતા સ્ટીલનો હિસ્સો ખૂબ નાનો છે. અમેરિકામાં આયાત થતા કુલ સ્ટીલનું જે ભારતનું સ્ટીલ છે તે માત્ર 5% સ્ટીલ છે, પરંતુ જે આ સ્ટીલ છે તેની સામે એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રી માટે રિસ્ક વધારે છે. અમેરિકામાં ભારતથી જતા એલ્યુમિનિયમનો હિસ્સો માત્ર 12% છે. તેને છેલ્લે 2018માં ટેરિફ વધારવામાં આવ્યા હતા. એ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ જ હતા કે જેમણે આવો નિર્ણય કર્યો, ત્યારે ભારત પર તેની અસર મામૂલી હતી. પરંતુ જે દેશો પર મેટલ ટેરિફની સૌથી વધુ અસર જોવા મળી શકે તેમાં મોટાભાગે કેનેડા, મેક્સિકો, યુરોપ અને જાપાન છે. ભારતને અસર તો થશે, પરંતુ મામૂલી અસર થશે તેવું રિપોર્ટમાં જાણવા મળ્યું છે. હવે ભારત માટે પડકારો શું છે તે સમજો. મૂડીઝનો આ એક રિપોર્ટ છે જે પ્રમાણે ભારતીય મેટલ કંપનીઓને પ્રોડક્ટ્સના એક્સપોર્ટ માટે પડકારોનો સામનો કરવો પડશે. પાછલા 12 મહિના દરમિયાન ભારતમાં સ્ટીલ કંપનીઓના પરિણામમાં તેની અસર વર્તાવા લાગી હતી. ઓલરેડી સ્ટીલ કંપનીઓના પરિણામો નબળા આવવાની શરૂઆત થઈ ગઈ હતી. હવે ભારતમાં આયરન અને જે સ્ટીલ છે તેના ઇમ્પોર્ટમાં 4%નો ઘટાડો થયો છે, અને સામે આયરન અને સ્ટીલ છે તેની આયાતમાં ચીન અને ઇન્ડોનેશિયાનો હિસ્સો વધી ગયો છે. એટલે આપણે ચીન અને ઇન્ડોનેશિયા બે દેશમાં વધારે એક્સપોર્ટ હવે કરી રહ્યા છીએ. ચીનના આયરન અને સ્ટીલ એક્સપોર્ટમાં જે 2024 છે તેમાં 20%નો વધારો હતો. ઇન્ડોનેશિયાની આયાતમાં પાછલા વર્ષની સરખામણીએ 10%નો વધારો થયો છે. સામે વિયેતનામ એક એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે આપણું સ્ટીલ જાય છે. 5મા નંબર પર આવી ગયો આ દેશ, પહેલાં 19મા નંબર પર હતો. આ 5મો સૌથી મોટો સ્ટીલ ઇમ્પોર્ટ કરતો, ભારતીય સ્ટીલ ઇમ્પોર્ટ કરતો દેશ બની ગયો છે, જે 19મા સ્થાને હતો પહેલાં. તો ખૂબ જ મોટા સમાચાર જે છે તે આપણને જોવા મળી રહ્યા છે, જેની સીધી અસર તમને જે છે તે સ્ટીલ સેક્ટર પર આવતી જોવા મળી શકે. તો ટ્રમ્પ સાહેબ આવી રહ્યા છે, તો સેક્ટર સ્પેસિફિક સ્ટીલની પણ આપણી સાથે વાત કરી કે જેના પર પણ તમારે નજર જરૂરથી રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ વોલેટાઇલ છે, પૂરી કોશિશ કરી રહ્યા છે. બેન્ચમાર્ક લેવલ 23,100 છે દર્શક મિત્રો. આજે જો 23,100 આપણે તેને ઉપર બંધ આપીએ છીએ તો સ્ટીલ દેર આર હોપ્સ કે આપણે કંઈક આવતીકાલે કરી શકીએ, થોડી રિકવરી બતાવી શકીએ. પણ હાલની સ્થિતિને જોતાં હું રિકવરી શબ્દથી થોડો દૂર એટલા માટે રહેવા માગીશ, કેમ કે ફ્રી ફોલ હતો આજના દિવસે, અને એ ફ્રી ફોલમાં લગભગ કોઈ જગ્યાએ તમે અટક્યા નહોતા. તો હવે 23,080 અત્યારે ફિલહાલ છીએ. 23,100ને અટેમ્પ્ટ કરી રહ્યું છે ભારતીય માર્કેટ. જોઈએ હવે સફળતા મળે છે કે નહીં. અને આ તરફ તમે બેંક નિફ્ટી પણ જો કરો તો 49,500ની ઉપર કંઈક બંધ આવે તો થોડું રિસ્પેક્ટેબલ ક્લોઝ કહેવાય, કેમ કે ત્યાં પણ 49,000નો સપોર્ટ સારો છે અને પુટ રાઇટર્સે ત્યાં જગ્યા બનાવી રાખી છે. તો આ સ્થિતિ પર પણ તમારે નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ફ્રી ફોલિંગ નાઇફ ટાઈપની સિચ્યુએશન જે છે તે આજે જોવા મળી. દિવસની શરૂઆત આપણે કરી 23,400થી. 23,000 પણ દિવસના મધ્ય ભાગ સુધીમાં તોડી દીધું, ઓલમોસ્ટ સેકન્ડ હાફના મધ્ય ભાગ સુધીમાં, અને ત્યારબાદ થોડા રિકવર થવાની કોશિશ કરી રહ્યા છીએ. હવે કારણો શોધી રહ્યા છીએ બધા, પણ કારણો કોઈ મળી નથી રહ્યા. એકમાત્ર કારણ હોઈ શકે કે ટ્રમ્પ સાહેબ ટેરિફ લગાવશે તેનો ભય કદાચ ભારતીય માર્કેટને સતાવી રહ્યો છે. ઓલરેડી સ્ટીલ અને એલ્યુમિનિયમ સાથે તેમણે શરૂઆત કરી છે, અને પોસિબલ છે કે તેઓ અન્ય સેક્ટર પર પણ ડ્યુટી લગાવે, તો તે એક રીઝન હોઈ શકે. બાકી લગભગ પ્રેક્ટિકલ કોઈ રીઝન સર દેખાઈ રહ્યું નથી. તમે પણ સમજાવો સર, કઈ રીતે જુઓ છો 23,000 તોડવું, અને જે ઇન્ટેન્સિટીથી તોડ્યું ને સર, આજે કોઈ બાયર હોય જ નહીં ને એ ટાઈપની સિચ્યુએશન હતી. બહુ ખરાબ રીતે ભારતીય માર્કેટે 23,000ને તોડ્યું છે સર. ગુડ આફ્ટરનૂન. યસ, આપે જે નેરેટ કર્યું કે માર્કેટમાં જે ફ્રી ફોલ અથવા એમ કહેવાય નાઇફ જે પડતું એ ટાઈપનું સિચ્યુએશન ઊભી થઈ. કારણો તો આજે પરિસ્થિતિ કારણને શોધવા પડે, કારણ કે એટલા પોઝિટિવ ન્યૂઝ આપણને છેલ્લા લગભગ 15 દિવસમાં જોવા મળ્યા છે. રાઇટ ફ્રોમ ધી બજેટ પ્રપોઝલ, એ પછી આરબીઆઈની પોલિસી, ઓફકોર્સ દિલ્હીની ઇલેક્શન જે વિધાનસભાને આપણે બહુ એટલું ઇમ્પોર્ટન્ટ ના આપી, તેમ છતાં પણ એક વન મોર સ્ટેટ હેઝ ગોન ટુ ધી બીજેપી, એટલે કે રૂલિંગ પાર્ટી. આ બી માર્કેટ માટે જરૂરથી એક પોઝિટિવ ન્યૂઝ ગણી શકાય. બટ અનફોર્ચ્યુનેટલી આજના દિવસે જે માર્કેટમાં ફોલ છે એ બહુ પેનિક અને કદાચ એવું માની શકાય અનવોરન્ટેડ છે. કોઈ કારણ એવું સ્પેસિફિક નથી. હવે કારણો શોધવા પડે તો શોધીએ, અલગ વસ્તુ છે, પણ જે આપણે જનરલી માર્કેટનો ટ્રેન્ડ જોતા હોઈએ તો એ માર્કેટના ટ્રેન્ડમાં ડેફિનેટલી આ અનયુઝ્યુઅલ ફોલ આપણને દેખાયો છે.
ઉપરના લેવલથી એટલે કે હાઈ લેવલથી નિફ્ટી લગભગ એમ સમજો કે 9.8, તમે જો હું કદાચ ખોટો મને કરેક્ટ કરજો, એપ્રોક્સિમેટલી 9.8 કહું છું, અને મિડ કેપ સ્મોલ કેપ લગભગ 18% ફોલ છે. આ એક ટૂંકા ગાળામાં આટલો ફોલ ઇન્વેસ્ટર માટે બહુ જ મોટો બ્લો ગણી શકાય. બીજું જે આપણે ટેરિફની વાત કરી, ટેરિફ નો ડાઉટ જે એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર નાખવાની વાત કરી છે 25%, એ જે ટોટલ આપણા જે ટ્રેડ છે ને 6% જેટલો ઇમ્પેક્ટ કરે એવી શક્યતા છે. બટ યશ એવું છે કે આપણને અત્યારે તમે જુઓ ટ્રમ્પના જે ઓફિસ એમણે શરૂ કરી પોતાની, મતલબ પ્રેસિડેન્ટ બન્યા એ પછી એવરી ડે આપણને એક નવા ન્યૂઝ મળે છે. અને કે આ એવું છે કે જે એમણે ઇલેક્શનમાં વાયદાઓ આપ્યા હતા એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો એને ઉતાવળ હોય એવું લાગી રહ્યું છે, અને એમની રીતે લોકો સાચા બી હશે. પરંતુ જે મને અત્યારે આપણા માર્કેટનું કારણ દેખાઈ રહ્યું છે એ છે કે નો ડાઉટ આ જે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ્સ આપણે જોયા, રિઝલ્ટ્સ જે અપેક્ષા હતી એના કરતાં હું ચોક્કસ એવું માનીશ કે ઇટ વોઝ બેટર. પણ જે યુએસમાં અત્યારે જે બોન્ડ યીલ્ડ છે લગભગ 4.80ની આસપાસ છે, એ જે વધીને લગભગ 5%ની આસપાસ ગયો હતો. રૂપી કોન્સ્ટન્ટલી ડેપ્રિસિએટ થતો હતો. આજે આપણે આરબીઆઈના ઇન્ટરવેન્શન પછી આપણે ફરીથી એક થોડીક લેવલ રસાયો ફિલિપ દેખાયું છે. 4 લાખ કરોડ જેટલું ઓલરેડી એફઆઈ અત્યાર સુધીમાં વેચી ચૂક્યા છે. હવે બેઝિકલી એવું થાય છે કે પેનિક સેલિંગ જ્યારે પણ થતું હોય તો સામે બાય જે માણસ, જે ઇન્વેસ્ટર વર્ગ છે એ પણ સ્વાભાવિક રીતે વેઇટ કરતો હોય છે, અને એ પછી માર્જિનના પ્રેશર હોઈ શકે કે માર્જિન ફંડિંગ બંધ થતા હોય. આ બધા કારણો પછી એમાં કાસ્કેડિંગ ઇફેક્ટ, સ્નોબોલ પ્રોસેસ થતું હોય છે. એટલે હું માનું ત્યાં સુધી આજના દિવસની જે મુવમેન્ટ છે કદાચ એને આપણે કહી શકાય. પણ હવે કમિંગ ટુ ધ માર્કેટના વેલ્યુએશન કદાચ આપણે 26,000ના નિફ્ટીએ મોંઘા ચોક્કસ લાગ્યા હતા. પરંતુ જેમ જેમ સમય જાય છે યશ, એમ માનું છું કે હા એકદમ એમ ટેમ્પટિંગ છે એવું નથી, પરંતુ ગ્રેજ્યુઅલી વી આર રીચિંગ ટુ ધી રિઝનેબલ લેવલ ઓફ વેલ્યુએશન. એટલે હવે પેનિક થયું છે અલગ વસ્તુ છે, બટ આઈ બિલીવ કે આ એક જે પેનિક છે ગ્રેજ્યુઅલી સેટલ થશે. આવનારો સમય કદાચ બહુ જ ઓડ લાગશે આપને, પણ મને એમ લાગે છે કે માર્કેટમાં એક સારી મોમેન્ટ, અપવર્ડ મોમેન્ટ જોવા મળી શકે છે. ના સર, ઓડ લાગવા જેવું કંઈ નથી, બટ આ તો શું છે કે રિઝનિંગ અત્યારે ફિલહાલ લોકો શોધવાની કોશિશ કરતા હોય. એક રિઝનિંગ કદાચ શું એ પણ હોઈ શકે કે બોન્ડ yieldજે છે આપણા બોન્ડમાં જે આરબીઆઈ ઇન્ફ્યુઝ કરવાની કોશિશ કરી રહ્યા છે અહીંયાથી ખાસ, તે પણ એક હોઈ શકે. તો આ મુદ્દે મારે વાત કરવી છે, પણ મારે એક અત્યારે વિરામનો પણ સમય થઈ ગયો છે, તો હું બ્રેક લઉં. બ્રેક બાદ દર્શક મિત્રો આપણે વાત કરીએ કે આપણા બોન્ડ માર્કેટમાં પણ હમણાં એક્શન ખાસું એવું વધ્યું છે. શું ત્યાંથી કોઈ આ એક રિપલ ઇફેક્ટ આવી રહી છે કે કેમ, સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે દર્શક મિત્રો. આપણે વાત કરી રહ્યા હતા ભારતીય માર્કેટ્સમાં જે ઘટાડો છે તે ઘટાડાની વાત આપણે કરી રહ્યા છીએ. ત્યારે હવે સિમસર આપણે વાત કરી રહ્યા હતા બોન્ડ માર્કેટની. આપણે આરબીઆઈ દ્વારા ઓએમઓ શરૂ થયા છે. બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી ઠાલવવાની કોશિશ થઈ રહી છે, અને સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ રોકાણકારો ત્યાં રોકાણ કરી શકે છે. જે 10 વર્ષના બોન્ડ છે તેની યીલ્ડમાં લેટલી પાછલા 3 દિવસથી તમે જુઓ તો થોડો વધારો ત્યાં આવવાની શરૂઆત થઈ ગઈ હતી. તમને યાદ હોય તો પાછલા વર્ષે એટલે કે 2024ના અમુક મહિના પહેલાં આપણે જે છે તે અનાઉન્સમેન્ટ્સ આવ્યા હતા કે ગોલ્ડમેન સેક્સ છે કે અન્ય જે દિગ્ગજ વ્યક્તિઓ છે, મતલબ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે, તેઓ ભારતના બોન્ડ માર્કેટમાં પોતાનું એક્સપોઝર વધારશે. આ બધા સમાચારો પણ હતા. સો ભારતીય બોન્ડ માર્કેટ અચાનક જ આકર્ષક બની ગયું હોય તેવું સમજવા મળી રહ્યું છે બેઝિકલી. અને શું કદાચ તેને કારણે પણ શેરબજાર પર રિપલ ઇફેક્ટ આવી હોય તે શક્યતાને પણ આપણે સાથે સાથે ચર્ચા કરવી જોઈએ. સર, સૌપ્રથમ તો જે બોન્ડ માર્કેટ છે બહુ જ મોટું માર્કેટ છે, અને રિઝર્વ બેંક પોતે પણ ઈચ્છે છે કે આ એક બહુ જ ડેપ્થ એની વધે એવી પ્રયત્ન કરી રહ્યા છે. ઇવન રિટેલ ઇન્વેસ્ટર માટે પણ આ એક કાઉન્ટર એમને એક વિન્ડો ઓપન કરેલી છે. પણ સ્ટીલ જે રિટેલ ઇન્વેસ્ટરમાં હજી પણ એટલી કહેવાય કે પોપ્યુલારિટી મળી નથી. પરંતુ સ્વાભાવિક રીતે જે ઇન્ટરનેશનલ ફંડ્સ છે એમને જરૂરથી રસ પડેલો છે. પણ અત્યારના સંજોગોમાં જોઈએ તો બેંક અને જે ફિનાન્શિયલ કંપનીઓ છે બધી, એમનામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ આપણે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં જોવા મળ્યું છે. હવે આપણે જે વાત કરી કે માર્કેટમાંથી જ્યારે એક વસ્તુ બહુ ક્લિયર છે કે હંમેશા જે કેપિટલ છે એ પોતાના રિટર્નને જેમ વોટર લેવલ ચેક કરતું હોય એવી રીતે રિટર્ન પણ કેપિટલ પણ પોતાના રિટર્નને ચેક કરતું હોય છે. એટલે જ્યાં પણ રિટર્ન જતું હોય ત્યાં કેપિટલ ફ્લાઇટ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. આપણે એવી પણ વાત સાંભળી હતી કે
સેકન્ડરી માર્કેટમાંથી ફંડ્સ વિડ્રો કરીને એફઆઈ આઈપીઓમાં નાખી રહી છે. ઇન શોર્ટ, બહાર નથી લઈ ગયા પણ આઈપીઓમાં નાખ્યા, અને આઈપીઓમાં સુધી બહુ સારી ફેન્સી પણ પકડાઈ હતી. આઈ થિંક યશ, હું એવું કદાચ માનું કે મોટું આ એક બેલેન્સિંગ એક્ટ થઈ રહ્યું છે, અને જો હું કદાચ ખોટો ના આવું તો આપણે એક બોટમ તરફ જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ ટુ અર્લી કે આનાથી નીચે નહીં ઘટે એવું મારું કહેવાનો મતલબ નથી. જ્યારે પેનિક આવતું હોય છે ત્યારે કોઈ ફંડામેન્ટલ પણ કામ નથી કરતા હોતા, પરંતુ જે અત્યારે સિચ્યુએશન દેખાઈ રહી છે, ક્યાંક ને ક્યાંક મને સ્ટોક ઘણા બધા વેલ્યુશન્સ વાઇઝ એટ્રેક્ટિવ દેખાઈ રહ્યા છે. અને આપ જાણો છો પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ્સે પણ ઘણા એનએફઓ લાવીને અત્યારે ફંડ્સ ઊભા પણ કર્યા છે લોકો પાસે, તો ડિપ્લોયમેન્ટનો ટાઈમ પણ સ્વાભાવિક રીતે આવી જશે. બીજી વાત જે મારે ખાસ કરવી છે કે બજેટ પ્રપોઝલમાં નો ડાઉટ આપણે જે ઇન્ફ્રા સ્પેન્ડિંગને લાસ્ટ યરની કમ્પેરિઝનમાં માઇનર જ વધાર્યા છે, પણ જે સ્પેન્ડિંગ છે એ હવેના સમયમાં આવનારા 2 થી 3 મહિનામાં આપણને એક મોટું પુશ દેખાય એવી શક્યતા છે. એટલે મને એમ લાગે છે કે જે 6-8 મહિનાથી આપણી ચિંતા હતી એઝ ફાર એઝ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઇઝ કન્સર્ન, એ કદાચ દૂર થતી દેખાશે. એટલે વેઇટ એન્ડ વોચ કરી અલગ વસ્તુ છે, પણ જે મારું અત્યારનું જે દેખાઈ રહ્યું છે મને કે માર્કેટમાં ધીમે ધીમે બોટમ આઉટ થઈ રહ્યું છે માર્કેટ, અને આપણે ફરીથી સેકન્ડરી માર્કેટમાં લોકોનો ઇન્ટરેસ્ટ ડેફિનેટલી વધશે. છેલ્લા કેટલાક દિવસથી એફઆઈનું નો ડાઉટ વેચાણ છે, પણ તમે જો ઇન્ટેન્સિટી છે થોડી ડેફિનેટલી ઓછી થયેલી છે. હવે બધી નજર છે આપણી ટ્રમ્પ સાહેબ અને આપણા મોદી સાહેબ જ્યારે અમેરિકામાં મળશે અને શું ડેવલપમેન્ટ આવે છે એના પર જરૂરથી ફોકસ રહેશે. પણ મને એમ લાગે છે કે લોંગ ટર્મમાં ઓલવેઝ વેલ્યુએશન પ્રિવેલ, જે અત્યારે આપણે એ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે. તો આ બધા ચેલેન્જીસ તો છે. સાથે સાથે સર, મેટલ સ્ટોક્સ પર આજે ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ. હું ટ્રમ્પ સાહેબે જે નિર્ણયો લીધા છે મેટલ સ્ટોક પર જે ઇમ્પેક્ટ આવી તે પણ હું તમને સાથે સાથે બતાવું. એલ્યુમિનિયમ અને સ્ટીલ, આપણા દેશથી એલ્યુમિનિયમ અને સ્ટીલ જે એક્સપોર્ટ થાય છે તે અમેરિકાના ટોટલ ઇમ્પોર્ટના 5% છે. એટલે આપણે જે મેટલ ઇમ્પોર્ટ કરીએ, મતલબ એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં, તે એટલું વોલ્યુમ નથી ધરાવતું, પણ તેમ છતાં પણ તેનો મેગ્નિટ્યુડ એવો છે કે 8,500 કરોડ રૂપિયા આસપાસની સીધી કે આડકતરી ઇમ્પેક્ટ આવી શકે તેવા અમુક રિપોર્ટ્સમાં આંકડાઓ સામે આવ્યા છે. એટલે આપણા મેટલ, જેમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ, આ બંને પ્રકારની કંપનીઓ છે કે જેમાં મોટી પિટાઈ થઈ ચૂકી છે. હવે શું ખરાબમાં ખરાબ જે થવાનું હતું તે થઈ ચૂક્યું છે? શું હવે ધીરે ધીરે આપણે અહીંયાથી ખાસ બિલ્ડઅપ કરવાનો સમય આવી ચૂક્યો છે? આપણે માનવું જોઈએ એવું? મેટલની પહેલા વાત કરીએ તો ડેફિનેટલી જે આપણે વાત કરી કે ત્યાંના અમેરિકાના જે ટ્રેડ છે એમાં લગભગ 5%ની આસપાસ એમનું કોન્ટ્રીબ્યુશન આપણું છે. અમાઉન્ટ વાઇઝ આપણે ત્યાં 8,700 કરોડ દેખાય છે. એમાં પણ મારી દ્રષ્ટિએ એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીને વધારે ઇમ્પેક્ટ પડે એવી શક્યતા છે. સ્ટીલમાં તો યશ એવી પરિસ્થિતિ છે, અને આપણે કદાચ આપણા પ્રોગ્રામમાં પણ ચર્ચા કરી હતી કે ઇન્ડિયામાં જે સ્ટીલ ડમ્પ થયેલું છે જે ચાઇનાથી, એ મોટી ચિંતાનો વિષય છે. ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને મોટી ઇમ્પેક્ટ કરી રહી છે. હવે ટાઈમ એન્ડ અગેન ઇન્ડસ્ટ્રી પ્રપોઝલ આપે છે ગવર્મેન્ટને કે તમે જે ડમ્પિંગ થયેલું છે એના ઉપર તમે ડ્યુટી નાખો, પણ એ ડ્યુટી નાખવાનું હજી સુધી કંઈ મટીરિયલાઇઝ થયું નથી. એઝ ફાર એઝ એક્સપોર્ટ ટુ યુએસ ઇઝ કન્સર્ન, સ્વાભાવિક રીતે જ્યારે 25% ડ્યુટી થતી હોય તો એની ઇમ્પેક્ટ આપણને તો પડવાની છે, પણ આઈ થિંક ઇટ ઇઝ મોર ટાર્ગેટેડ ટુવર્ડ ધ ચાઇના, હું એવું સમજુ છું. એટલે હજી કદાચ આપણે જજમેન્ટ ના લઈએ, પણ જો એબ્સોલ્યુટ ટર્મ્સથી વાત કરીએ તો સ્વાભાવિક રીતે અસર ઇન્ડસ્ટ્રીને કરી શકે છે. અત્યારે નવું બાય કરવાની મારી એટલા માટે સલાહ નથી એઝ ફાર એઝ મેટલ ઇઝ કન્સર્ન કે હજી બહુ જ વોલેટિલિટી મને આ સેક્ટરમાં દેખાઈ રહી છે. ન્યૂઝ બેઝ ગણો કે જેમ અત્યારે વર્લ્ડ વાઇડ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એ પણ તમે જુઓ. સો ઇન ધેટ સર્કમસ્ટન્સીસ હજી આપણે થોડું વેઇટ કરીશું. અને બેઝિકલી યશ એવું ચોક્કસ માનીએ કે જ્યારે 25% તમે ડ્યુટી નાખો છો અને અમેરિકાને પોતાની બી જે રિક્વાયરમેન્ટ છે એ પણ એમને ઇમ્પોર્ટ કરવાની જરૂર પડવાની છે, તો એ ત્યાં કોસ્ટલી વધારે થવાનું છે. એટલે ક્યાંક આ એક બેલેન્સિંગ એક્ટ કરવાની એક સિચ્યુએશન એવું લાગી રહ્યું છે. પર્ટિક્યુલરલી મને એવું લાગે છે કે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મળશે ત્યારે એવું નક્કી થઈ શકશે કે આપણે વી મે ઇમ્પોર્ટ ઓઇલ ફ્રોમ ધી યુએસ, અને સામે ક્યાંક આપણે આ એક સેટલમેન્ટ થઈ શકે છે. આ ઇફ એન્ડ બટ્સ છે, પણ ડેફિનેટલી વિલ વેઇટ ફોર અનધર 2-3 ડેઝ કે શું ડેવલપમેન્ટ થાય છે. પણ અધરવાઇઝ મને એમ લાગે છે લેટ્સ સી, કારણ કે આ બધી સિચ્યુએશન એટલી બધી લિક્વિડ છે વર્લ્ડ વાઇડ. તમે એવરી ડે ન્યૂઝ સાંભળો છો. આજે ગાઝામાં પણ જે અલ્ટિમેટમ આવ્યું છે કે શનિવાર સુધી જો 12 વાગ્યા સુધી છોડવામાં નહીં આવે તો એના પરિણામો ખરાબ આવશે. આ બધી વસ્તુઓ છે જે દેખાઈ રહી છે એ એટલી બધી સરળ નથી દેખાઈ રહી. સો એટલો ભાગ ચોક્કસ આપણને ઇમ્પેક્ટ કરશે. મેટલ માટે થોડું વેઇટ કરીશું આપણે. તો થોડું વેઇટ એન્ડ વોચની અહીંથી ખાસ રણનીતિ આપણને જોવા મળી રહી છે, ફોકસ ધરાવીએ.
સર, ઓટો સ્ટોક્સ પર ફોકસ હવે ખાસ બને છે કારણ કે એસ્કોર્ટ્સ કુબોટામાં અનુમાનથી નબળા પરિણામ આવ્યા. ઇવન આઈશરના, પણ હું આઈશરની પછી અલગ ચર્ચા કરીશ. મેનેજમેન્ટે જે ફ્યુચર ગાઈડન્સ આપ્યા છે તે પણ નબળા છે, ફોરવર્ડ ગાઈડન્સ જેને કહેવાય. એમની આવક 9% વધી છે, નફો તમે જુઓ 9% વધ્યો છે, પણ આગળ માટે માર્જિનને લઈને ચિંતા છે. ફેસ્ટિવલ સિઝનમાં ડિસ્કાઉન્ટ જે આપ્યા તેના કારણે માર્જિનને અસર પહોંચી તેવું કહેવામાં આવી રહ્યું છે. એસ્કોર્ટ્સ કુબોટા સર. પ્રથમ તો ઓટોમોબાઈલ સેગમેન્ટની એઝ અ જનરલ વાત કરીએ તો ચોક્કસ આ સેક્ટરને અત્યારે મોટું ચેલેન્જમાંથી પસાર થઈ રહ્યું છે. જે ન્યૂઝ આપણી પાસે છે એ પ્રમાણે જે યર 24ના જે મોડલ્સ છે એના પર હેવી ડિસ્કાઉન્ટ અત્યારે પણ આપવામાં આવી રહ્યું છે. એ સંજોગોમાં ડિમાન્ડ એટલી દેખાઈ નથી રહી, ક્યાંક ને ક્યાંક એક રેઝિસ્ટન્સ ઉપરના લેવલે દેખાઈ રહ્યું છે. અને મેં જેમ કહ્યું પ્રમાણે કે જે રીતે અત્યારે ઇનપુટ કોસ્ટ વધી રહી છે, સામે જડે ટુ પાસ ઓન ધી કોસ્ટ ટુ ધી કન્ઝ્યુમર હેઝ બીકમ ડેફિનેટ ડિફિકલ્ટ. યસ, એવું માનું છું કે સ્વાભાવિક રીતે આખું સેક્ટર થોડું ચેલેન્જિંગમાંથી પસાર થઈ રહ્યું છે. પણ એસ્કોર્ટ કુબેટાના રિઝલ્ટ મને એટલા ખરાબ નથી લાગ્યા. જે બધા આપણે અત્યારે જે ચર્ચા કરી રહી છીએ એ ન્યૂઝ આપણે ઓલરેડી આ બધા ભાવમાં ડિસ્કાઉન્ટ થયેલા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને આઈસર મોટર અને એસ્કોર્ટ આ બંને ઘટાડે મારે બાય કરવાની એડવાઇસ રહેશે. હું જ્યારે ઘટાડે બાય કરવાનો સલાહ આપું છું તો એનો એમ સમજો કે સ્ટેગર મેનરમાં લો, કારણ કે માર્કેટ બોટમ આઉટ થયું નથી. તો આપ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો ગ્રેજ્યુઅલ લેવલે બાય કરો. આ બધા જે નેગેટિવ ન્યૂઝ છે ક્યાંક ને ક્યાંક પ્રાઇસમાં ફેક્ટર્ડ ઇન થવા માંડ્યા છે, તો એનો બેનિફિટ જરૂરથી લેવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર ધરાવીએ. હવે આપણે વાત કરીએ આઈશરની. સર, અગેન માર્જિનનો પ્રોબ્લેમ આવ્યો આઈશરને પણ. રિપોર્ટ્સ ઘણા આવ્યા છે, નો ડાઉટ અબાઉટ ઇટ, બટ ટુ વ્હીલર સ્પેસમાં એક તો એમના નંબર્સ અને આગળ માટેના માર્જિનનું એક્સપોઝર કદાચ થોડું લિમિટેડ છે તેવા બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા હતા. તમે કઈ રીતે સમજો છો સર આઈશરને? માર્જિન જરૂરથી પ્રેશરમાં રહે એવી શક્યતા છે. બીજું જે હાર્લી ડેવિડસનની જે કસ્ટમ ડ્યુટી ઘટાડી છે જે આપણે અત્યારે ઇમિડિયેટલી, અને આમ તમે જુઓ તો નો ડાઉટ એ સેગમેન્ટને કમ્પેર નથી કરતો, પરંતુ જે આ ટાઈપના સેગમેન્ટ્સ છે એમાં ક્યાંક ને ક્યાંક આ ટાઈપની કોમ્પિટિશન રહેતી હોય છે. ખાસ કરીને એસ્કોર્ટના જે મોડલ છે, આઈસરના મોડલની વાત કરી રહ્યો છું, ટુ વ્હીલર્સની. બટ તમે જોશો તો યસ, મારું ઓપ્ટિમિઝમ એક જગ્યાએ છે કે મેં જેમ કહ્યું એમ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધશે અને એ ચોક્કસ વધારશે, કારણ કે ટિલ ડિસેમ્બર આપણે જોયું હતું કે જે ટોટલ પ્રોજેક્શનમાં લગભગ 60-65% આસપાસ એક્સપેન્સીસ થયા હતા. સો આપણે જોઈશું કે આ 2 મહિનામાં આપણે બહુ મોટું આપણે એક્સપેન્સીસ ગવર્મેન્ટ તરફથી દેખાય એવી શક્યતા છે. ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ રાખવા માટે પૂરેપૂરું ના કરે, પરંતુ જે લાસ્ટ 8-9 મહિનાના જે ફિગર્સ એના કરતાં જરૂરથી એ પોઝિટિવ થાય એવી શક્યતા છે. સો દેટ વે આઈ એમ ઓપ્ટિમિસ્ટિક. પણ ચેલેન્જીસ બહુ છે, કારણ કે એક્સપોર્ટ ફ્રન્ટ ઉપર જે વર્લ્ડ વાઇડ સિચ્યુએશન છે બહુ જ લિક્વિડ છે. તમે પ્રેક્ટિકલી જુઓ તો ઓલ કન્ટ્રીઝ આર ફેસિંગ ધી પ્રોબ્લેમ્સ ઓવર ધેર, કારણ ઇન્ફ્લેશનના પ્રોબ્લેમ હોય કે પછી આ વોરના પ્રોબ્લેમ હોય. એટલે એ એકદમ અત્યારે હજી પરિસ્થિતિ ખરાબ છે. બહુ મોટું કમિટમેન્ટ કરવાની મારી એડવાઇસ નથી, પણ જો કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એસ્કોર્ટ કુબેટા અને આઈસર મોટરમાં જરૂરથી કરી શકે છે, અગેન સ્ટેગર મેનરમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ, અન્ય સ્ટોક્સ પર નજર કરીએ. સર, આજે યુબીએલ ખાસ ફોકસમાં હતો, યુનાઇટેડ બ્રુવરીઝ, કેમ કે તેલંગાણામાં કંઈક જે બિયર પ્રાઇઝીસ છે તેને 15% વધારવાની મંજૂરી આપી છે અને આજથી જ અમલ મૂકી દેવામાં આવ્યો છે. અને બાકીની રકમ છે સરકારે કંપનીને જે ચૂકવવાની બાકી હતી તે પણ રિલીઝ કરી છે. એટલે મલ્ટિપલ સમાચારો છે. 40 દિવસમાં કંઈક 140 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની જે બાકી હતી તે આપી દીધી અને હજુ પણ અમુક રકમ બાકી છે જે ઇન્સ્ટોલમેન્ટ પર ચૂકવાશે. ગમે તે રીતે કેશ જનરેટ થાય તે કંપની માટે પોઝિટિવ કહેવાય. પણ હવે જે પ્રાઇસ વધારી દીધી છે સરકારે, તેને લઈને સેલ્સને મે બી થોડી ઘણી ઇમ્પેક્ટ કઈ રીતે સમજવું જોઈએ યુબીએલ? તો આમાં આખું જે મેં સ્ટડી કર્યો છે પ્રમાણે આજે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ લગભગ 2020થી હતી અને એ પણ 33%ની આસપાસનો વધારા કરવાની વાત હતી. એની જગ્યાએ અત્યારે 15% આપ્યા છે. ફંડ જે રિલીઝ થશે એ કંપની માટે જરૂરથી પોઝિટિવ ન્યૂઝ છે. અને બીજી વાત જે સ્ટડીમાં દેખાયું છે કે 15% જે પ્રાઇસ રાઇઝ થશે એનાથી ડિમાન્ડમાં બહુ મોટો ફેર પડે એવી શક્યતા નથી. કારણ એક જ છે કે જે ઇફેક્ટિવ રેટ જે આવશે
એ એટલા બધા મોટા નથી કે જેથી કરીને કન્ઝમ્પશન ઉપર ઇમ્પેક્ટ આવે. એટલે કંપનીઓ માટે જરૂરથી પોઝિટિવ ન્યૂઝ છે. ખાસ કરીને યુનાઇટેડ બ્રુવરીઝ એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક લાગે છે મને. મેં જેમ કહ્યું એ પ્રમાણે કે આવી જ્યારે માર્કેટ હોય ત્યાં તમારે ઓપોર્ચ્યુનિટી લેવાની હોય તો ડેફિનેટલી આ એક વન ઓફ ધી કંપની છે કે જેમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. એટલે બે રીતે છે. પ્રાઇસની ઇમ્પેક્ટ ન્યુટ્રલ રાખું છું. સામે છેડે કંપનીઓને પોતાના ફંડ્સ રિલીઝ થશે. ત્રીજી વાત, પ્રાઇસ રાઇઝ ભલે એમને એક્સપેક્ટેશન એટલું નથી મળ્યો, પરંતુ 15% મળ્યો છે એ જરૂરથી કંપનીના નેટ લેવલે પ્રોફિટ વધારવામાં મદદરૂપ થશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી યુબીએલ પ્રાઇઝીસ જે વધારવામાં આવ્યા છે, બેઝિકલી બિયરના પ્રાઇઝીસ 15% વધારી દેવાયા, તેની એક ઇમ્પેક્ટ સ્ટોકમાં હજુ પણ મે બી આવવાની બાકી છે. એટલા માટે સરે બંને રીતે ન્યુટ્રલ રેટિંગ અહીંયાથી ખાસ આપ્યું છે. આગળ વધીએ. ધીરે ધીરે ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ સૌથી વધુ વેચવાલી આજના દિવસે જો આવેલી હોય તો તે સેક્ટર અહીંયાથી છે સ્મોલ કેપ, અને એમાં પણ રિયલ એસ્ટેટ. રેટ સેન્સિટિવ ગણાય સર. વ્યાજદરો ઘટી ગયા, કન્ઝમ્પશન વધારવાની સરકાર કોશિશ કરી રહી છે, પણ તેમ છતાં પણ પિટાઈ થતી હોય સ્મોલ કેપની અને એમાં પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સની. આઈ મીન દેર આર સમ સાઇન્સ. જો સરકાર કોશિશ કરી રહી છે કન્ઝમ્પશન વધારવાની, પણ ઇકોનોમીની સ્થિતિને જોતા લોકો શું કન્ઝમ્પશન માટે ખર્ચો કરવા તૈયાર છે કે નહીં એ પણ સમજવું જરૂરી છે સર. બે વસ્તુ છે. ભારત જેવા દેશમાં જ્યારે આટલી મોટી વસ્તી હોય તો એક તો તમારું કોન્સ્ટન્ટ કન્ઝમ્પશન રહેવાનું છે. બીજું, કન્ઝમ્પશન માટેના પુશ કરવા માટેની જે વાત છે, જે બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે, આપણને ઇફેક્ટ દેખાશે નેક્સ્ટ યરમાં. કારણ કે આ બધું અત્યારે તમે જે 31 માર્ચ 2025 પૂરું કરશો, એમાં તો જે ટેક્સના રિઝીમ છે, જે તમારે ટેક્સ ભરવાનો, ઇવન માર્ચમાં તમારે ટેક્સનો એડવાન્સ ટેક્સનો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પણ આવશે, એટલે એ પણ કેશ ફ્લો જતો દેખાશે. પરંતુ જે મેઇન વસ્તુ મને દેખાય છે કે અત્યારની જે પરિસ્થિતિ, જ્યારે કોઈ પણ કન્ટીજન્સી દેખાતી હોય કે તમને, ત્યારે શું થતું, તમે જો બે વસ્તુ છે, ગોલ્ડ પ્રાઇસ ઇઝ ગોઈંગ અપ, આપણો રૂપિયો ડોલર સામે નબળો પડતો ગયો, અને આ બધાની વચ્ચે જનરલી આ બધી બે વસ્તુ પેરેલલ નથી જતી, પણ સ્ટીલ આજે ગોલ્ડની ડિમાન્ડ એવરીવેર આખા વર્લ્ડમાં વધી ગઈ છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ તો 1971માં જતા રહ્યા, પરંતુ જે રીતે અત્યારે આપણે ગોલ્ડ, આપણી ઇન્ડિયા હોય કે બીજી બધી કન્ટ્રી બાય કરી રહ્યું છે, ઇટ શોઝ કે ગોલ્ડમાં એક સિક્યુરિટી દેખાઈ દે છે. અને એ એક અનસર્ટન અથવા કહેવાય કે પેલું પ્રિડિક્ટ ન કરી શકાય ત્યારે આ વસ્તુ થતી હોય છે. એટલે એ સંજોગોમાં ઇન્ડિવિજ્યુઅલ જે હોય છે એ પણ પોતાનું જે કન્ઝમ્પશન એ ડિફર કરી શકે. ખાસ કરીને જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન હોય તો ડિફર કરી શકે છે, કરતા હોય છે, અને એ ટેન્ડન્સી આપણને અત્યારે દેખાઈ રહી છે. ઘણા બધા પોઝિટિવ ફેક્ટર છે. આપણે મોન્સૂન સારું છે, ગવર્મેન્ટની પોલિસી સારી છે, પરંતુ એ પિકઅપ થતાં હજી પણ મારી દ્રષ્ટિએ વાર લાગશે. અનલેસ એન્ડ અનટિલ ગવર્મેન્ટનું જે સ્પેન્ડિંગ છે એ પુશ નહીં કરે ત્યાં સુધી આ વસ્તુ જે આપણને જોવા મળશે. એટલે મારી દ્રષ્ટિએ મોટું જો વાત કરું તો માર્ચ સુધી આપણને આ ફેક્ટર જોવા મળી શકે છે. એ પછી આપણને કન્ઝમ્પશન ઉપરથી ઇફેક્ટ દેખાશે. મેઇન વસ્તુ જે આમાં રિયલ એસ્ટેટની આપણે વાત કરીએ, સિમિલરલી આજે એફએમસીજી સેક્ટર પણ ઘણું નેગેટિવ છે. એટલે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં ઇમ્પેક્ટ પડે એવી પૂરેપૂરી શક્યતા છે. પીપલ વુડ લાઈક ટુ હોલ્ડ ધ મની રાધર દેન સ્પેન્ડ. એટલે આ એક સિચ્યુએશન દેખાઈ રહી છે મને અત્યારે. ક્લિયરલી. તો તેની અસર પણ એક ભારતીય માર્કેટમાં જરૂરથી જોવા મળશે. સર, ઓએમઓ જે આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યા છે, રૂપિયાના માહિતી ખાસ હવે દર્શક મિત્રોને આપી દઈએ. ઓએમઓ જે કરવામાં આવ્યા છે તેને કારણે બહુ સરસ શાર્પ અપમૂવ રૂપિયામાં આવતી જોવા મળી, અને જે રેકોર્ડ લો હતા ત્યાંથી અગ્રેસિવ એક્ટિવિટી આરબીઆઈએ કરી છે, તેના કારણે થઈને ઓલમોસ્ટ 84 પૈસાની રિકવરી ઇન્ટ્રાડેમાં જ જોવા મળી હતી આપણને. હવે નો ડાઉટ આરબીઆઈ પૂરી કોશિશ કરી રહ્યું છે, બધા જ પ્રકારના સેન્ટિમેન્ટ્સ છે, પણ આપણા માટે રૂપિયો સર ત્યાં સુધી સુધરશે નહીં જ્યાં સુધી ટ્રમ્પ સાહેબ ટેરિફને લઈને કોઈ વાત ચોખ્ખીને ચટ નથી કરી દેતા, મગનું નામ નથી પાડી દેતા કે ભારત પર જો એક્સ્ટ્રા કોઈ ડ્યુટી લાગે છે તો સ્વાભાવિક છે કે રૂપિયાને હજુ પણ અસર આવશે. વિદેશી રોકાણકારોએ પણ આટલું બધું વેચેલું છે તો એ પણ રૂપિયાની ઇમ્પેક્ટ છે. આ બધી જ વસ્તુઓને ડાયજેસ્ટ રૂપિયો કઈ રીતે કરશે તે અત્યારે મોટો સવાલ બની રહ્યો છે સર. બે વસ્તુ છે કે અમેરિકાના જે નવા પ્રેસિડેન્ટના એમને હોલ્ડ કર્યો પોતાનો હોદ્દો, એ પછી જે રીતે સ્ટેટમેન્ટ્સ આવે છે, અમેરિકા નો ડાઉટ ફર્સ્ટ કોઈ બી કન્ટ્રી માટે પોતાની કન્ટ્રી પહેલાં હોઈ શકે છે, પણ એમના નિર્ણયો વર્લ્ડની દરેક કન્ટ્રીને ઇમ્પેક્ટ. ઇવન સાઉથ આફ્રિકામાં આપ જાણો છો પ્રમાણે એમાં એઇડ્સ બંધ કરી નાખી, યુએસ એઇડ કે જે વર્લ્ડમાં બધા કાત એ બી બંધ કરી નાખ્યું છે. એટલે બેઝિકલી દેર ઇઝ એમનો જે પર્પઝ છે ટુ કન્ઝર્વ ધી રિસોર્સિસ જે વેસ્ટ જતા હતા એના માટે. એટલે એ ઇમ્પેક્ટ ચોક્કસ કરી રહી છે. અને એ મેં એટલે જ કીધું કે જ્યાં સુધી આ બધી વસ્તુ ક્લિયરિટી નહીં આવે ત્યાં સુધી માર્કેટમાં વોલેટિલિટી અથવા તો આ ડાઉનવર્ડ ટ્રેન્ડ આપણને જોવા મળી શકે છે. પરંતુ યસ, આ બધી પરિસ્થિતિ લાંબો સમય ન રહી શકે. એ ક્યાંક ને ક્યાંક એક ક્લેરિટી આવતી હોય છે.
અને એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, જે મને અત્યારે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે, અથવા તમે જોશો તો ઇવન એમના જે એડવાઇઝરમાં ગણો કે એમના જે કમિટીમાં ગણો, તો ઘણા બધા ઇન્ડિયન્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ઇટ ડઝન્ટ મીન કે ઇન્ડિયાને ખોટી ફેવર કરશે, પણ એટલીસ્ટ દેર વિલ બી સમ સોફ્ટ સ્ટેટમેન્ટ વિથ ધી ઇન્ડિયા, એવું લાગી રહ્યું છે. પણ અગેન હું એમ કહું કે આમ થશે એવું શક્યતા અત્યારે આપણે જ્યારે ક્લેરિટી આવે ત્યારે જ ખબર પડશે. બીજી વાત જે આપે કરી કે રિઝર્વ બેંકનું જે ઇન્ટરવેન્શન છે સ્વાભાવિક રીતે આ લેવલે કરવું જરૂરી હતું, કારણ કે અધરવાઇઝ મોટું પેનિક આપણને રૂપીમાં જોવા મળી રહ્યું છે. ઓલરેડી આપણને લો લેવલે જોવા મળ્યો હતો. અને મને એમ લાગે છે કે જે એક્સપોર્ટર છે, જેમના જે ફંડ્સ પ્રમાણે જે લોકોના નોર્મ્સ હોય તે પ્રમાણે એ પણ હવે ઇન્ડિયામાં લાવશે, કારણ કે ધીસ રેટ ઇઝ સર્ટનલી એટ્રેક્ટિવ ફોર ધેમ ઇન અ શોર્ટર ટાઈમ. એટલે એવું લાગે છે કે જે અત્યારનો આપણો લો થઈ ગયો ત્યાં હવે રેસ્ટ લેવી શક્યતા પૂરેપૂરી લાગે છે ફોર અ વાઇલ. મેં જેમ કહ્યું એમ સિચ્યુએશન વર્લ્ડમાં ઇકોનોમીમાં પણ બહુ લિક્વિડ છે, પણ તે છતાં પણ મને એમ લાગે છે કે હવે બસ સિમ્સ ટુ બી ઓવર ટુ સમ એક્સટેન્ટ, એવું લાગે છે. બીજી વાત હું ખાસ કરીશ કે 4 લાખ કરોડનું જ્યારે એફઆઈએ વેચ્યું છે, તો મારી દ્રષ્ટિએ કદાચ આઈ ડોન્ટ નો હું સાચો છું ખોટો છું, પણ ફિનાન્સ મિનિસ્ટ્રીએ પણ થોડું કોન્ફિડન્સ બિલ્ડ થાય એવા કોઈ સ્ટેટમેન્ટ આપવા જોઈએ, કારણ કે આ એક પેનિક સિચ્યુએશન બહુ જ કાસ્કેડિંગ ઇફેક્ટ કરી રહી છે. સો એ પાર્લામેન્ટરી સેશન કદાચ જો કરે તો દેટ વિલ ડેફિનેટલી હેલ્પ. એ ટાઈમ આપણને જસ્ટ આ તો એક પાર્ટ ઓફ ડિસ્કશન છે. ક્લિયરલી. સો એટલા માટે થઈને પણ રૂપિયા પર આ રીતે આપણે નજર રાખવી જોઈએ. માર્કેટની સ્થિતિની પણ તમે વાત કરી. નો ડાઉટ આજના લો બન્યા છે 23,986. સ્વાભાવિક છે કે આપણા સૌ કોઈના હોપ્સ હવે અહીંયા જ બનેલા છે. આ લેવલ સાચવી રાખવા જરૂરી છે ભારતીય માર્કેટ છે, જ્યાં સુધી પરિસ્થિતિ બને છે ત્યાં સુધી. અને બેંક્સ પણ અત્યારે ફિલહાલ ફોકસમાં આ રીતે બની રહી છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ આજે 15.43 સુધી ગયો હતો, 15.43, 15.43 સુધી ગયા બાદ 15ની નીચેનો ક્લોઝ મળી રહ્યો છે, તો એ એક સારી વાત છે. સ્મોલ કેપ, મિડ કેપ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અહીંયા છે. રિયલ એસ્ટેટ, મીડિયા, સરકારી સ્ટોક્સ, હેલ્થકેર બધામાં મેજર વેચવાલી. સૌથી ઓછી વેચવાલી બેંક નિફ્ટીમાં છે. એટલે રેટ સેન્સિટિવ તરીકે ગણો કે બાકી બધી જ સ્થિતિને રીતે ગણો તો પૂરી કોશિશ અત્યારે ફિલહાલ જો સેક્ટર સ્પેસિફિક હોય તો તે પ્રાઇવેટ બેન્ક્સ કરી રહ્યા છે ઉપર આવવાની. પ્રાઇવેટ બેન્ક્સના આજના ઇન્ડેક્સના લો બન્યા છે તમારા 24,450ના 24,550, 540 પર ક્લોઝ થવા જઈ રહ્યા છીએ. તો અલ્ટિમેટલી પ્રાઇવેટ બેન્ક્સ છે કે જે આવતીકાલે કંઈક નવા જૂની કરશે તેવા એંધાણ અત્યારે ફિલહાલ વર્તાઈ રહ્યા છે. તેવું હાલ છેલ્લા અમુક આંકડાઓ હતા તે પ્રમાણે આપણને સમજવા મળી રહ્યું છે. આવો જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર તમે નજર કરી લો, તમને જોવા મળશે ખાસ 2-3 કાઉન્ટર્સ છે મામૂલી કે જે થોડા મજબૂતીમાં હતા. પહેલાં તેને જ એડ્રેસ કરી લઈએ. એક અદાણી એન્ટરપ્રાઇઝ હતો સારી મજબૂતી પર, 1.25% આસપાસની તેજી. ગ્રાસિમ 0.5% તેજી હતી અને ટ્રેન્ડ કંઈક 0.5% તેજી જોવા મળી. બાકી ટોપ લૂઝર્સમાં આઈશર મોટર્સ 0.6-0.7% ઇન્ફેક્ટ વેચવાલી. અપોલો હોસ્પિટલ 6.5% વેચવાલી અહીંયા જોવા મળી. શ્રીરામ ફાઇનાન્સ 4% વેચવાલી. કોલ ઇન્ડિયાની અંદર 3% વેચવાલી અને બીઈએલમાં પણ 3% વેચવાલી. તો આ બધા જ સ્ટોક્સમાં મેજર દબાણના સંકેત તમને બનતા જોવા મળ્યા છે. બાકી મોટા ભાગે ખરીદદારી તમને બનતી જોવા મળી હતી. તે પણ બધા જ સ્ટોક્સની આપણે સાથે સાથે વાત કરી લીધી છે. તો ભારતીય માર્કેટ્સ ક્લોઝ થઈ ચૂક્યા છે. મિડ કેપ, સ્મોલ કેપની સ્થિતિ આજે બહુ જ ખરાબ હતી. હું તમને ક્લોઝના આંકડા જણાવી દઉં એકવાર. તો મિડ કેપ 3% ઘટીને આજે બંધ થયો છે 50,887 પર. સ્મોલ કેપે આજે 16,000 તોડ્યો હતો, 15,968 સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી પછી ફરી એકવાર રિકવરી બતાવવાની કોશિશ સ્મોલ કેપે કરી, જેને કારણે 3.5% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળ્યો. ઓવરઓલ HDFC બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ બધામાં ખાસું એવું દબાણ તમને બનતું જોવા મળેલું છે. રિલાયન્સ 1% નીચે હતો અને હેવી વેઇટ્સ બધા જેમાં ખાસું એવું દબાણ તમને બનતું જોવા મળ્યું, જેના કારણે થઈને ઓવરઓલ પરિસ્થિતિ ખરાબ જોવા મળેલી છે. હવે આવો તમે અહીંયાથી ખાસ જે આપણે ચર્ચા કરવી જોઈએ સેક્ટર સ્પેસિફિક, તે છે પ્રાઇવેટ બેન્ક્સ. સર, તમે કન્ઝમ્પશનની વાત કરી, તમે લોન વગેરે માટેની વાત કરી અને એક વખત તમે જુઓ ગવર્નર સાહેબે રેટ કટ આપી દીધો છે, જરૂર હતી. લિક્વિડિટી મેઝરમેન્ટ્સ લઈ લીધા છે. બેન્કિંગ સેક્ટર સર એવું છે કે જે ક્લિયરલી એક્સપોઝડ નથી. કદાચ ભારત પર ટેરિફ લાગે છે તો સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવે, પણ ડાયરેક્ટ કોરિલેશન બેન્ક્સનું કોઈ છે નહીં, કેમ કે એમની પ્રોડક્ટ્સ જે છે તે એવી હોય નહીં જેના પર ટેરિફ કદાચ લાગે પણ ખરા. નો ડાઉટ ઇકોનોમી હિસાબથી લાગે, પણ બેન્ક્સ બહુ સેફલી ઇમ્યુન છે. પરફેક્ટ જગ્યા પર પ્લેસ છે આ જેને કહેવાય કે પ્રાઇવેટ બેન્ક્સ છે તે. અને એમાં પણ તમે જુઓ તો એમને બધા જ પોઝિટિવ સમાચારો આવી ચૂક્યા છે.
એટલે લિક્વિડિટી મેજરમેન્ટ થઈ ગયા છે, વ્યાજદરો ઘટી ગયા છે. તો આવી સ્થિતિમાં પ્રાઇવેટ બેન્ક્સના જે Q3 પરિણામો છે તે બાદ થોડું એનાલિસિસ કરી લઈએ, કેમ કે બેંક નિફ્ટી ખાસો કરેક્ટ થઈ ચૂક્યો છે અને હવે માત્ર મંથલી એક્સપાયરી હોવાને કારણે અહીંયા વોલ્ટિલિટી પણ એવી વધારે નથી હોતી. આવી સ્થિતિમાં શું તમને એવું લાગે છે કે ધીરે ધીરે હવે પ્રાઇવેટ બેન્ક્સ બહુ રસપ્રદ જગ્યા પર છે અને વિદેશી રોકાણકારોની પણ તમે કહો છો કે વેચવાલી ધીરે ધીરે અટકવી જોઈએ, તો એમની પણ વેચવાલી સૌથી વધારે કદાચ પ્રાઇવેટ બેન્ક્સમાં જ થયેલી છે? સાહેબ બિલકુલ યસ છે. જ્યારે આપણે જોયું હશે કે જ્યારે માર્કેટમાં ઘટાડો શરૂ થયો ત્યારે વધારે ઘટાડો આપણને બેન્કિંગ સ્ટોકમાં જોવા મળ્યો હતો, અને એ પછી અત્યારે જુઓ તો માર્કેટ ઘટ્યું છે, બેંક નિફ્ટી પણ ઘટી છે, બેંકના સ્ટોક પણ ઘટ્યા છે, પણ જે ઇન્ટેન્સિટી છે એ સર્ટનલી ઇટ હેઝ ગોન ડાઉન. અને એ સિવાય પણ વાત કરીએ, કારણ કે મારું ઓલવેઝ માનવું છે કે ટૂંકા ગાળામાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય, પણ લોંગ ટર્મમાં હંમેશા વેલ્યુએશન્સ અને એના રિઝલ્ટ્સ કામ કરતા હોય. તો જે ડિસેમ્બરના રિઝલ્ટ્સ આવ્યા, તમે જો એનાલિસિસ કરો તો એસેટ ક્વોલિટીથી માંડી નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ગણો, તમે લોન ડિસ્બર્સમેન્ટ ગણો, તો આ બધા ફ્રન્ટ ઉપર આઈ થિંક બધી જ બેંકોએ ઘણું સારું પરફોર્મન્સ આપ્યું છે. કોઈ જગ્યાએ મને ડિસઅપોઇન્ટમેન્ટ લાગ્યું નથી. ઇવન પબ્લિક સેક્ટર બેંકોએ પણ ઘણા સારા રિઝલ્ટ પોસ્ટ કર્યા છે, પણ સેન્ટિમેન્ટ જ્યારે ઘટતું હોય ત્યારે એની મોટી ઇમ્પેક્ટ પડતી હોય છે, આપણે જોઈ છે. હવે જે બીજી વાત મારે ખાસ કરવી છે કે જે આપણે સિક્યુરિટી ટ્રેડિંગની વાત કરી હતી, અને બિકોઝ ઓફ જે રેટ કટ આવ્યા એના હિસાબે જે બધી માર્ક ટુ માર્કેટ સિક્યુરિટીમાં પણ બધી બેંકોને ફાયદો થાય એવી શક્યતા છે. પ્રાઇવેટ સેક્ટર બેંકની વાત કરીએ તો અત્યારનું જો મને ફર્સ્ટ હેન્ડ મને યાદ આવે છે પ્રમાણે કોટક મહિન્દ્રા બેંકે રિઝલ્ટ ઘણા સારા પોસ્ટ કર્યા છે, અને આઈ થિંક છેલ્લા 2-3 વર્ષથી એ સ્ટોક જે એક રેન્જમાં કારોબાર કરતો હતો એમાંથી બહાર નીકળ્યો છે. તો આપણને ચોક્કસ આ એક ફંડામેન્ટલ એઝ વેલ એઝ ટેકનિકલમાં હું એક્સપર્ટ એટલો નથી, પરંતુ જે મને નોલેજ છે પ્રમાણે આપને કહું છું કે મને કોટક મહિન્દ્રા બેંક ખૂબ જ સારી લાગી રહી છે. એટલે દરેક ઘટાડે કોટક મહિન્દ્રા બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. બીજી બધી બેંકોની વાત કરો તમે જનરલ, તો મને એમ લાગે છે કે જે રીતે ફંડામેન્ટલ ડેવલપ થઈ રહ્યા છે, જે રીતે એમના પ્રોજેક્શન્સ છે એ પ્રમાણે હું ઓપ્ટિમિસ્ટિક છું કે બેંક વિલ પરફોર્મ વેરી વેલ. ઓફકોર્સ FIIને પણ જ્યારે એમાં ઇન્વેસ્ટમેન્ટમાં પ્રોફિટ દેખાશે ત્યારે જરૂરથી આવશે, પણ સર્ટનલી એવું લાગે છે કે આ બધા જે સ્ટોક છે એવા બોટમ આઉટ થયા છે, તો એના પર ડેફિનેટલી રીલુક કરવું જોઈએ. આઈ એમ એબ્સોલ્યુટલી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી બેન્કિંગ સ્ટોક, અને ઓફકોર્સ પ્રાઇવેટ સેક્ટર બેંક વિલ ડુ ડેફિનેટલી વન્ડર. ક્લિયરલી. સો પ્રાઇવેટ બેન્ક્સ પરફેક્ટલી પ્લેસ છે, તમારે નજર રાખવાની રહેશે. અમુક સ્ટોક્સ સર આજે પરિણામોને લઈને ખાસ ફોકસમાં હતા. એક કન્ઝમ્પશનની થીમમાં દેવિયાની ઇન્ટરનેશનલ આવે છે. 9.6 કરોડના નફા સામે 0.4 કરોડની ખોટ થઈ છે. આવક જે છે તે 54% વધી છે. એબિટા તમે જુઓ 46% વધ્યા છે, અને માર્જિન જે છે તે ઘટ્યા છે. સો નફો અને માર્જિન બંનેમાં નેગેટિવ ઇમ્પેક્ટ છે, બાકી આવક અને એબિટાની અંદર થોડું પોઝિટિવ ઇમ્પેક્ટ છે. સો એક વન ઓફ ઇમ્પેક્ટ આવી હોઈ શકે. કઈ રીતે જુઓ છો સર દેવિયાની ઇન્ટરનેશનલ? જે આપણે ડેટા કહે એ પ્રમાણે ડેફિનેટલી ક્યાંક વન ઓફ ઇફેક્ટ દેખાઈ રહી છે, પણ જરૂરથી હું કહીશ કે તમે જો વરુણ બેવરેજીસના રિપોર્ટ જે રિઝલ્ટ આવે એ પણ ઘણા સારા આવ્યા. દેવ્યાનીના બી રિઝલ્ટ મારી દ્રષ્ટિએ બેટર ગણી શકાય. આજે એબિટાને હું ગણતરી કરું છું, એબ્સોલ્યુટ ટર્મમાં નીચે લોસ છે અલગ વસ્તુ છે, પણ એક વન ટાઈમ કોઈ લોસ પ્રોવિઝન કરેલું હશે. બટ જે મેં કહ્યું એ પ્રમાણે જે કન્ઝમ્પશન થિયરીના જે પણ સ્ટોક છે એમાં ડેન્ટ ચોક્કસ આવી છે, પણ જ્યારે રિઝલ્ટ પોસ્ટ થતા હોય તો સ્વાભાવિક રીતે આપણે એને ફોરવર્ડ લુકિંગ કરવું જોઈએ. તો વરુણ બેવરેજીસ છે, દેવ્યાની છે, આ બધા સ્ટોક મને બેટર લાગી રહ્યા છે. ઇવન આઈ વિલ ગો સ્ટીલ ફર્ધર, અને તમને કહીશ કે જે રિટેલના જે સ્ટોક છે લાઈક ડીમાર્ટ છે કે વીમાર્ટ છે, આ બધા સ્ટોકમાં મને એક પરફોર્મન્સ સારું દેખાય શક્યતા છે. આપણે એકચ્યુઅલી ક્યારે એ માર્કેટનો એક ટ્રેન્ડ છે કે જ્યારે માર્કેટમાં નેગેટિવિટી હોય, જ્યારે બહુ જ નેગેટિવ ન્યૂઝ થતા હોય તો એ માર્કેટ એને ફેક્ટર્ડ ઇન કરતું હોય છે. એ ફેક્ટર્ડ ઇન કરતા હોય ત્યારે આપણે એ શેરના ઉપર ભવિષ્યને ડિસ્કાઉન્ટ કરીને બાય કરવાની સ્ટ્રેટેજી કરવી જોઈએ. ટાઈમિંગ્સ ચોક્કસ આપણે એનું વિચારવું જોઈએ, પરંતુ મને એમ લાગે છે કે આ બધા સ્ટોક જે આપણે વાત કરી દેવ્યાની છે, વરુણ બેવરેજીસ છે, કે પછી આ બધા રિટેલના સ્ટોક છે, આ બધા સ્ટોક ઉપર એટલીસ્ટ વેઇટ તો લુક તો કરવું જોઈએ ઇન્વેસ્ટરે, અને જ્યારે તક મળે ત્યારે રોકાણ પણ કરવું જોઈએ. મેં જેમ કહ્યું એ પ્રમાણે અત્યારે ટાઈમ એવો છે કે જેમાં કંઈ બી ખરીદવાનું કહીએ અને કાલ ઉઠીને માર્કેટમાં પાછો કરેક્શન આવે એ અલગ વસ્તુ છે, પણ હું એને લુક કરવાને કહું છું. તમે જો બાય કરવા માંગતા હો તો ગ્રેજ્યુઅલ બાય કરો, પણ અગેન ખરાબ ટાઈમમાં બાય કરશો તો રિટર્ન ડેફિનેટલી સારા મળશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર જરૂરથી રાખવાની રહેશે. આગળ વધીએ, અને હવે એક માર્કેટ ખાસું એવું બઝિંગ જોવા મળી રહ્યું છે, તે છે IPO માર્કેટ. IPO માર્કેટમાં ફરી એકવાર નવી એન્ટ્રી જે છે તે થતી જોવા મળી રહી છે. તો જઈશું મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે કયા સ્ટોકમાં અત્યારે ફિલહાલ જે છે તે નવી એન્ટ્રી થતી જોવા મળી રહી છે. જણાવો યોમિક,
કયો નવો આઈપીઓ આવ્યો છે, શું ડિટેલ્સ? યસ, અત્યારે એક નવો માર્કેટમાં આઈપીઓ થયો છે. હવે એક બાજુ છે કે માર્કેટની પરિસ્થિતિ ખરાબ છે. હવે એવા ટાઈમે એક આઈપીઓ આવ્યું છે એક્ઝાવેર ટેકનોલોજીસ. હવે આ કંપનીના આઈપીઓ સૌથી પહેલાં વાત કરું કે આઈપીઓની ડિટેલ્સ શું છે, એની પહેલાં કંપની શું કામ કરે છે એ જાણવું મહત્વનું છે. તો સૌથી પહેલાં આપણે ધ્યાન આપીશું તો કંપનીની સ્થાપના 1992માં થઈ હતી, એટલે કે કંપની અહીંયાથી થોડીક જૂની જોવા મળી રહી છે. બીજું, કંપની જે સ્પેસિફિક ગ્લોબલ ડિજિટલ અને ટેકનોલોજી સર્વિસીસ પૂરી પાડે છે અને એના માટે જે સ્પેસિફિક જે એઆઈ દ્વારા કંપની જે ગ્રાહકને ઇનોવેટિવ સોલ્યુશન પૂરું પાડે છે. હવે એમાં અલગ અલગ તેઓ સેગમેન્ટ છે, પરંતુ એની પહેલાં તમને જણાવી દઉં કે કંપની પાસે ભારતમાં જે ઓફશોર સેન્ટર જે હોય છે ડિજિટલ ડિલિવરી સેન્ટર ચેન્નઈ, પુણે, બેંગ્લોર અને નોઈડામાં 4 જગ્યાએ અને એક બીજું શ્રીલંકામાં છે. આ વાતથી હવે જો વાત કરું તો કંપની એક બીજું એક અમદાવાદમાં નવું સેન્ટર પણ ઓપન કરવા જઈ રહી છે. આ વાતથી કંપનીના એઝ ઓફ નાઉની બિઝનેસની, પરંતુ હવે કયા સેગમેન્ટ છે એની ઉપર આપણે ધ્યાન કરીશું. તો 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કંપની પાસે ટોટલ 39 ગ્લોબલ સેન્ટર અને બીજું 16 ઓફિસ છે અમેરિકા, યુરોપ અને એપેક એટલે કે એશિયા પેસિફિકમાં. હવે કુલ 6 ઇન્ડસ્ટ્રીમાં કંપની કામ કરે છે. એમાં જો આપણે ધ્યાન આપીશું તો એક છે ફાઇનાન્શિયલ સર્વિસીસ, હેલ્થકેર, સાથે જોઈશું તો આપણે હેલ્થકેર એન્ડ ઇન્સ્યોરન્સ, મેન્યુફેક્ચરિંગ એન્ડ કન્ઝ્યુમર, હાઈટેક એન્ડ પ્રોફેશનલ સર્વિસીસ, બેન્કિંગ અને સાથે છે ટ્રાવેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન. આ ટોટલ 6 ઇન્ડસ્ટ્રી છે કે જેમાં કંપની કામ કરે છે અને કંપની એઆઈ પાવર ટૂલ દ્વારા ઓવરઓલ આ સર્વિસ પૂરી પાડે છે આ દરેક ઇન્ડસ્ટ્રીને. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે કંપની અહીંયાથી રેપિડ એક્સ, ઓટોમેશન માટે અહીંયાથી ટ્રેન્ડસાઈ અને ક્લાઉડ એડેપ્શન માટે અહીંયાથી એમએચ પ્લેટફોર્મ અહીંયાથી કંપની પૂરું પાડે છે. ઓવરઓલ દરેક સોફ્ટવેરની આપણે વાત થઈ કે જે કંપની પૂરું પાડે છે, એટલે ઓવરઓલ આપણને એ તો ખ્યાલ આવી ગયો કંપની ઓવરઓલ ટેકનોલોજી છે કે એઆઈ દ્વારા સોફ્ટવેર જે ડેવલપ કરીને અલગ અલગ ઇન્ડસ્ટ્રીને પૂરા પાડે છે અને ત્યાંના જે કસ્ટમર હોય છે એ કસ્ટમરને ઇનોવેટિવ સોલ્યુશન પૂરું પાડે છે. હવે કંપનીને જોઈએ કે આઈપીઓ, તો આઈપીઓ આવતીકાલથી ઓપન થશે. કાલ 12 ફેબ્રુઆરી, ક્લોઝ થશે 14, એટલે કે 14 ફેબ્રુઆરી સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. હવે તમે નજર કરશો તો એલોટમેન્ટ તમને 17 ફેબ્રુઆરી અને જે લિસ્ટિંગ છે એ તમને 19 ફેબ્રુઆરીના રોજ મળતું જોવા મળશે. હવે કંપનીની ફેસ વેલ્યુ ₹1 છે, એટલે કે ઓલરેડી જે એકદમ મેક્સિમમ જે લિમિટ હોય છે ત્યાં સુધી ઓલરેડી સ્ટોક સ્પ્લિટ થઈ ચૂક્યો છે. ₹708 કટ ઓફ પ્રાઇસ છે, એટલે જે ઓવરઓલ 10 જે મેઇન ફેસ વેલ્યુ પર છે તો ₹7,000 આજુબાજુ આ સ્ટોક થયો. હવે કંપનીની લોટ સાઇઝ જોઈશું તો એક લોટમાં આપણને 21 શેરનો સમાવેશ છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 8,750 કરોડ. ઇસ્યુ સાઇઝ ખાસી એવી મોટી છે, એટલે લોકોને લાગવાના ચાન્સીસ પૂરા છે. પરંતુ નેગેટિવ પોઈન્ટ જો અહીંયા મને લાગ્યો તે છે OFS, ઓફર ફોર સેલ છે, એટલે કે આ ટોટલી બધી રકમ એવી છે કે જે એમના બિઝનેસમાં ક્યાંય યુઝ નહીં થાય. ઓલરેડી એમના જે એક્ઝિસ્ટિંગ પ્રમોટર કે જે શેર હોલ્ડર છે એ માલ વેચવા બેઠા છે, એટલે કે આપણા પૈસા એમને આપવામાં આવશે. કોઈ બી બિઝનેસ ડેવલપમેન્ટમાં યુઝ થશે નહીં. હવે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે એની ઉપર આપણે નજર કરીએ. કંપનીના ફંડામેન્ટલ નજર કરીશું તો એસેટ 5,673 કરોડ હતી, જે સારી એવી ગ્રોથ થઈને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં 8,594 કરોડ આવી. આવક 7,244 કરોડ હતી, જે ગ્રો થઈને આપણને અહીંથી 8,871 કરોડ, એટલે કે અહીંયાથી અપડાઉન જોવા મળ્યું છે, એટલે કે આવકમાં પણ અહીંથી અસ્થિરતા છે. રાઈટ. હવે પ્રોફિટ આફ્ટર ટેક્સ નજર કરીશું તો 748 હતો, જે વધીને આપણને 1 વર્ષ બાદ 884, એના 1 વર્ષ બાદ આપણે નજર કરીશું ડિસેમ્બરમાં તો 997, એટલે કે 2 વર્ષમાં ગ્રોથ જોવા મળે, પરંતુ અહીંયાથી ફરીથી ડાઉન સાઇડ આવ્યું છે, એટલે કે હજુ બી અપ સાઇડ આપણને નફામાં પણ જોવા મળ્યું છે. બીજું રિઝર્વ સરપ્લસ પણ થોડા ઘણા સારા એવા વધ્યા છે. બોરોવિંગ છે કે કંપની એક વખત અહીંયા લીધું 82 કરોડ, પરંતુ અત્યારે હાલ ડેપ ફ્રી કંપની છે. કંપની ડેપ ફ્રી છે, જે સારી એવી વસ્તુ છે, પરંતુ સામે કંપનીની આવક છે એ આપણને માત્ર આપણે જોઈશું તો ઓલમોસ્ટ 20% જેવી આપણને અહીંથી ગ્રોથ થતી જોવા મળી છે છેલ્લા 2.5 વર્ષમાં. કંપનીની એસેટ છે, એસેટ સારી એવી ગ્રોથ થઈ છે, રિઝર્વ પણ છે, એટલે કે ઓવરઓલ ફંડામેન્ટલ એવો કોઈ ખરાબ નથી જોવા મળી રહ્યા. પરંતુ જે કંપનીની જે આવક જે મેઇન હોય છે ટોપ લાઇન, ત્યાં ક્યાંક ને ક્યાંક આપણને અસર જોવા મળી રહી છે. અને નફો છે, નફામાં પણ આપણને 748 કરોડથી 2.5 વર્ષમાં આપણને જોઈશું તો માત્ર આપણને 10થી 15% ગ્રોથ જોવા મળી છે. એટલે કે ટોપ લાઇન અને બોટમ લાઇન એ કંપનીના માત્ર 10થી 15% ગ્રોથ થયા છે. સામે ડેપ ફ્રી છે, એક પોઝિટિવ વસ્તુ છે, પરંતુ મેઇન હાઇલાઇટ છે એ છે ઓફર ફોર સેલ, એટલે કે ટોટલી આટલો મોટો ઇસ્યુ કંપની લઈને તો આવી કે જેમણે થોડોક પોર્શન બિઝનેસ માટે પણ રાખવો જોઈએ, જેથી કરીને લોકોને જે એક જોવા મળે તો એક જે કોન્ફિડન્સ આવે કે એક ટ્રસ્ટ આવે કે જેના કારણે તેઓ અહીંયાથી એક આઈપીઓમાં અપ્લાય કરતા હોય છે. પરંતુ જ્યારે બી ઓફર ફોર સેલ હોય, નાની મોટી સાઇઝ હોય, તો આપણે વારંવાર પાસ્ટ હિસ્ટ્રીમાં પણ જોયું છે કે એમાં આપણને ક્યાંક ને ક્યાંક એટલો ઇન્ટરેસ્ટ રિટેલ પાર્ટિસિપેશન તરફ જોવા નથી મળી રહ્યો. હવે જોવાનું રહેશે કે આવતીકાલે જ્યારે ઓપન રહેશે ત્યારે આ સ્ટોકમાં આપણને કઈ રીતની મૂવ જોવા મળે છે આઈપીઓમાં. યસ, બિલકુલ. તો આઈપીઓને લઈને આ ડિટેલ્સ છે નજર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સરે જોડાવા માટે. તો એક્ઝાવેર આમ તો નામ જાણીતું છે, પણ કમ્પ્લીટલી OFS તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે, અને આના માટે થઈને લોકોમાં જરા મૂડ અલગ જરૂર રહેતો હોય છે. સિમસન, આઈપીઓને સ્ટડી કર્યું છે તમે? એક્ઝાવેર કઈ રીતે જોવું જોઈએ આપણે? કમ્પ્લીટલી OFS?
સૌપ્રથમ તો આ એક બહુ જૂની કંપની, જેમ Yes. હમણાં યોમિકે બહુ ડિટેલમાં કીધું, ચલો રિપીટ નથી કરતો, અને જે કંપની કામ કરે છે એના પણ આપણે ડેટા આપ્યા, રિઝર્વ્સ, એનું અર્નિંગ, આ બધું આપ્યું. મારો એક જ પોઈન્ટ છે કે એક તો જે OFS 100% OFS છે, એટલે કંપની પાસે પૈસા નથી આવતા, પ્રમોટર પાસે જઈ રહ્યા છે, નંબર 1. નંબર 2, 8,750 કરોડનો ઇસ્યુ, બહુ જ સ્વાભાવિક રીતે મોટો ઇસ્યુ છે. એટલે જે પ્રોબેબિલિટીના આપણા આંકડા હોય એ પ્રમાણે પ્રોબેબિલિટી ઓફ એલોટમેન્ટ ઇઝ ડેફિનેટલી વેરી હાઈ. માર્કેટનો સેન્ટિમેન્ટ ખરાબ છે, એટલે હું આ આઈપીઓને અત્યારે સબસ્ક્રાઇબ કરવાની સલાહ નથી આપતો. તો કંપની ઇઝ ગુડ, પણ લિસ્ટ થયા પછી જ આપણે એને ફરીથી એનાલિસિસ કરીશું. સબસ્ક્રાઇબ કરવામાં એવું બની શકે કે લિસ્ટિંગ ઉપર કદાચ ડિસ્કાઉન્ટ પણ આવી શકે. આ પરિસ્થિતિને અત્યારે જોઈને ધ્યાનમાં રાખું છું. અને મને એમ લાગે છે ત્યાં સુધી લિસ્ટિંગ થાય, એનું આપણે વેલ્યુએશન સ્ટડી કરીએ, એ પછી બાય કરીએ તો વધારે સારું. કદાચ 2-5 રૂપિયા વધારે ઉપર આપવા પડે, વધારે સારું. પણ એક વખત સબસ્ક્રાઇબ ના કરવાની મારી એડવાઇસ છે, ખાસ કરીને ટેલી ઇન્વેસ્ટરને. અત્યારે એને અવોઇડ કરો. લિસ્ટિંગ ઉપર ડેફિનેટલી આપણે ફરીથી સ્ટડી કરીશું. ક્લિયરલી સબસ્ક્રાઇબ ન કરવાની સલાહ અત્યારે ફિલહાલ બની રહી છે, નજર ધરાવીશું. આગળ વધીએ. સર, અન્ય સ્ટોક્સ ઇન્ફો એજ ખાસ આજે ફોકસમાં હતો. પીબી ફિનટેકમાં કંપનીનો 19% જે હિસ્સો છે, ઝોમેટોની અંદર કંપનીનો 13% જે હિસ્સો છે. પીબી ફિનટેક અને ઝોમેટોમાં રેકોર્ડ આઈથી 30%નો ઘટાડો આવી ગયો છે. અને હવે આજે કેલ્ક્યુલેશન માર્કેટે કર્યું કે ઓહો, પીબી ફિનટેક અને ઝોમેટોમાં જે હાઈથી કંપનીનો હિસ્સો ઘટ્યો એટલે 17,000 કરોડ રૂપિયાની માર્કેટ કેપ ઘટી ગઈ, કંપનીની વેલ્યુ જે છે તે ઘટી ગઈ. તો આવા સમાચારોને લઈને ઇન્ફો એજ આજે ખાસ ફોકસમાં આવ્યો છે. તમે શરૂઆતમાં આમ તો સમજાવી દીધું છે, બટ ઇન્ફો એજ પર્ટિક્યુલરલી કંપનીની પણ ખાસ વાત કરી લઈએ, કેમ કે આ હોલ્ડિંગ કંપનીઓનો આજકાલ ટ્રેન્ડ બહુ સરસ ચાલી રહ્યો છે. સર, માર્કેટમાં આપ જોશો તો નોટ ઓનલી ઇન્ફો એજ, પણ જેની પાસે બી બીજી કંપનીના હોલ્ડિંગ છે ને એના માર્કેટ કેપમાં ઘટાડો થયો છે, એની ઇમ્પેક્ટ આવી છે. એ નાલવા સન્સ હોય કે પછી બોમ્બે બર્મા હોય, કે બોમ્બે બર્મા ઇઝ હોલ્ડિંગ કંપની ઓફ બ્રિટાનિયા. એટલે આ બધું એક માર્કેટના પ્રાઇસને લઈને ડિસ્કાઉન્ટ થતું હોય છે. અને ખાસ કરીને ઝોમેટો અને પીબી ફિનટેક, આ બંને કંપનીઓ ઉપરના લેવલથી સારા એવા કરેક્ટ થઈ ચૂક્યા છે. પણ યસ, મારે એવું માનવું છે કે અગેન આવા સમયે જ્યારે, કારણ કે આપણે પીબી ફિનટેક અને ઝોમેટોમાં 2024 દરમિયાન આપણે બહુ મોટી તેજી જોઈ. સ્વાભાવિક રીતે હવે થોડુંક માર્કેટ એટલે મીન્સ થોડુંક હોલ્ડ થાય એવું સ્વાભાવિક છે, અને એ થઈ રહ્યું છે અત્યારે. પણ લુકિંગ ટુ ધી પરિસ્થિતિ, મને એવું લાગે છે કે આ બંને સ્ટોક હવે બોટમ આઉટ તરફ જઈ રહ્યા છે. બહુ મોટો ઘટાડો આવી શક્યતા ઓછી છે. જે ઇમ્પેક્ટ આપણને ઇન્ફો એજમાં પડવાની પડી ચૂકી છે, એટલે હું ફર્ધર કોઈ નેગેટિવિટી આમાં આવે એવું શક્યતા ઓછી જોઉં છું. અને મેં જેમ કહ્યું એ પ્રમાણે આવા પેનિકમાં ઘણી વખત આવા સ્ટોક આપણને રિઝનેબલ પ્રાઇસે મળતા હોય તો અક્યુમ્યુલેટ કરવા જોઈએ. સો માય વ્યૂ ઇઝ એબ્સોલ્યુટલી પોઝિટિવ. ઓફકોર્સ ટાઈમ પ્રોપર નથી, પરંતુ આવા સમયે જ બાય કરવાની મારી એડવાઇસ છે. ક્લિયર ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર ધરાવીએ. આગળ વધીએ. એક બ્રેકનો સમય. બ્રેક બાદ ફરી એકવાર પરિણામોના બેઝ પર ઘણા બધા સ્ટોક્સમાં આજે એક્શન હતું. બધા આપણે જોઈ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ તો આજે બંધ થઈ ચૂક્યા છે. આજનો ક્લોઝ પણ બહુ ખતરનાક ક્લોઝ જોવા મળ્યું છે. પણ હા, આપણે એ બધા પર તો નજર રાખતા રહીશું. સ્ટોક સ્પેસિફિક નેક્સ્ટ કાઉન્ટર એક વખત જોઈ લઈએ. સેરા સેનિટરી પરિણામો આવ્યા હતા. 51 કરોડથી નફો 9% ઘટ્યો છે. આવક તમે જુઓ તો ત્યાં 3%નો વધારો જોવા મળ્યો છે. મિક્સ બેગ નંબર્સ છે. એબિટા તમે જુઓ તો ફ્લેટ છે 61.5 કરોડ પર, અને માર્જિન ઘટ્યા છે 14થી ઘટીને 13.6. સેનિટરી વેરમાં મેઇન તો એક્સપોર્ટ માર્કેટ અને લોકલ માર્કેટ બંનેની અંદર પ્રાઇઝિંગને લઈને, ઇન્ફ્લેશનને લઈને થોડા સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવ્યા હોય તે શક્યતાઓ છે. અસીમ સર, એક વખત સમજી લઈએ. સેરા સેનિટરી મિક્સ બેગ નંબર્સ પોસ્ટ કર્યા છે. ડેફિનેટલી જે રિઝલ્ટ છે એ મિક્સ કહી શકાય, કારણ કે આપણે જનરલી જે છેલ્લા કેટલાક વખતથી અપવર્ડ મુવમેન્ટ જોઈ હતી એમાં ક્યાંક ને ક્યાંક હોલ્ડ આવ્યું છે. અને મેં જેમ હમણાં આપણે વાત કરી કે રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરી, કે જે ડિસ્ક્રિપ્શનરી સ્પેન્ડિંગની વાત કરી, આ બધામાં ઇમ્પેક્ટ ચોક્કસ પડી છે. યસ, અને મેં માર્ક બી કર્યું છે કે જે પણ લોકો અત્યારે પહેલાં એકદમ એબ્રપ્ટલી શબ્દ ખોટો છે, પરંતુ જે સ્પેન્ડ કરતા હતા એમાં સ્પેન્ડિંગમાં જરૂરથી હોલ્ડ આવ્યો. તમે જો તો ઇવન પેઇન્ટ ઇન્ડસ્ટ્રી ગણો તમે, કે જે સેનિટરી વેર માટેની વાત કરો, તો જરૂરથી ઇમ્પેક્ટ તો ચોક્કસ પડી છે. અને જે આપણે કહ્યું ઇન્ફ્લેશન, તો ઇન્ફ્લેશનની અસર સૌથી મોટી દેખાઈ રહી છે, કારણ કે એ જે તમારી ડિસ્પોઝેબલ ઇન્કમ ઉપર ઇમ્પેક્ટ થતી હોય ત્યારે આ વસ્તુ થતી હોય છે.
પણ આ બધા મેં પાસ્ટના આટલા વર્ષોના સ્ટડીથી મેં જોયું છે કે જ્યારે આ બધી કંપનીઓમાં રિબાઉન્ડ થતાં પણ વાર થતી નથી હોતી. કંપનીઓના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ હોય છે, એમના ઇન્ટ્રાન્સિક વેલ્યુ જે કહીએ ખૂબ જ મજબૂત હોય છે. એટલે અત્યારનો સમય આપણે ચેલેન્જિંગ છે, આપણે વાત બી કરી રહ્યા છીએ. કદાચ ઇટ મે કન્ટિન્યુ ફોર અનધર 2-3 months. પણ આ બધી કંપનીઓ ફંડામેન્ટલ એમના જે એસેટ્સ છે, જે એમનું માર્કેટિંગ છે, માર્કેટ શેર છે, આ બધા ઘણા સારા છે. રિબાઉન્ડ થતાં પણ વાર નથી થતી હોય. એટલે હોલ્ડ જેમની પાસે હોય હોલ્ડ કરી રાખે. નવું બાય કરવા માટે થોડી વેઇટ કરીએ, કારણ કે આજે આ જે વસવાસો માર્કેટમાં છે હજી સ્ટીલ ઇટ મે કન્ટિન્યુ ફોર અનધર 2-3 months. તો આપણે વેઇટ કરીશું હજી અત્યારે લેવા માટે. પણ જેમની પાસે છે જરૂરથી હોલ્ડ કરી શકે, પેનિકમાં વેચે નહીં. પેનિકમાં વેચવાની સલાહ તમને અહીંયાથી નથી બનતી. આગળ વધીએ. એક ચાર્ટ ફોર્મેશન બહુ જ ઇન્ટરેસ્ટિંગ આજે આપણને જોવા મળ્યા છે, જેની વાત કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ઝોમેટો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર, હમણાં આપણે ઇન્ફોએજની વાત કરી રહ્યા હતા સર સાથે, ત્યારે પણ ઝોમેટોના ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર અને કંઈક મહત્વના સપોર્ટ પર છે. શું ફોર્મેશન? જી યસ, આપણે ઝોમેટો ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ, કારણ કે આપણે ઝોમેટો સૌ કોને એટલીસ્ટ ફેવરિટ સ્ટોક પણ જોવા મળે છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી મલ્ટિપલ રિપોર્ટ આપવામાં આવેલા આપણે પાસ્ટમાં જોયેલા છે કે એમના દ્વારા ખરીદીની સલાહ પણ આપવામાં આવી છે. પરંતુ હમણાં જ્યારે રિસેન્ટ એમના જે પરફોર્મન્સ આપણે આવ્યું હતું કે એમાં ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળી હતી એમને જે ક્વિક કોમર્સ અને અલગ અલગ સેગમેન્ટમાં, કે જેના કારણે એમનો સ્ટોક ખાસ એવો કરેક્શન થયો હતો. હવે આપણે જો સ્ટોક ઉપર ખાસ કરીને નજર કરીશું ને તો 2025ની અગાઉ એટલે કે ડિસેમ્બર 2024માં ઓલમોસ્ટ 300ની ઉપર સ્ટોક હાઈ બન્યા હતા. જે બાદ વન વે આપણને સ્ટોકમાં અહીંયાથી કમજોરી જોવા મળી છે. આ જે ચાર્ટ છે ખાસ કરીને આપણને વીકલી ચાર્ટ જોવા મળી રહ્યા છે, એટલે કે અહીંયાથી વન વે આપણને અહીંયાથી વેચવાલી જોવા મળી હતી. હવે એ બાદ તમે જોશો તો અહીંયાથી 2 વીક અગાઉ એટલે કે ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં 204 આજુબાજુથી આપણને સપોર્ટ સારો સ્ટોકમાં જોવા મળ્યો હતો. સારી એવી ખરીદારી આપણને જોવા મળી હતી. પરંતુ અત્યારે હાલ જે રિસેન્ટલી માર્કેટમાં જે ક્રેશ થયું છે એના કારણે ફરીથી સ્ટોકમાં અહીંયાથી આપણને ઘટાડો જોવા મળે છે. હવેથી આ બધા વચ્ચે આપણે જોયું છે ઘણું ઇન્ટરેસ્ટિંગ આપણને સેટઅપ બની રહ્યું છે, જે છે આપણને વીકલી કેન્ડલમાં આપણને એક ઇનસાઇડ બાર પેટર્ન અહીંયાથી ક્રિએટ થઈ છે. હવે એનું બ્રેકઆઉટ કે બ્રેકડાઉન નથી આવ્યું, પરંતુ આના જે ઓપન અને હાઈ એટલે કે હાઈ અને લો છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ વોચ કરવાના રહેશે. આમાં જો ખાસ કરીને જો હું લોની વાત કરવા માંગીશ સૌથી પહેલાં, તો લો આપણા જે આ સ્ટીક છે કે જેનો લો આપણને જોવા મળ્યો છે 203.85. મેં જેમને વાત કરી હતી કે હમણાં જે 204થી આપણને સપોર્ટ મળ્યો હતો. હવે 204 જે એક લેવલ છે કે જો એ 204નું લેવલ તૂટશે તો સ્વાભાવિક છે કે અહીંયાથી આપણને ઓલમોસ્ટ નજર કરીએ તો 204થી બીજા 50 પોઈન્ટ એટલે કે 50 પોઈન્ટની કમજોરી આપણને અહીંયા જોવા મળી શકે. અને આ જે આપણને લેવલ બનેલા હતા કે જૂન મહિનામાં આપણને જે લો બન્યા હતા જે અરાઉન્ડ આપણે થાય છે 140-150 કે ત્યાં સુધીના લેવલ જોવા મળી શકે છે. પરંતુ જો આપણે પોઝિટિવ વિચારીએ કે સપોઝ આટલો જે ઘટાડો આવી ગયો તો બ્રોકરેજ હાઉસ સારા આવી રહ્યા છે, તે બધા વચ્ચે ખાસ કરીને આપણે જે 260નું એક જે લેવલ આપણને જો છે કે 260 પાર જો આપણને જશે તો જ આપણને સારી એવી મજબૂતી આવી શકે છે અને ફરીથી આપણને જે હાઈ છે ઓલ ટાઈમ એટલે 300ની ઉપર આપણને જતા જોવા મળી શકે. પરંતુ એઝ ઓફ નાવ ઉપરની તરફ 260 અને નીચેની તરફ આપણે 204 આ એક લેવલ છે કે એની વચ્ચે આપણને કન્સોલિડેશન જોવા મળી શકે છે. પરંતુ જો નીચે 204 તૂટે તો વધારે કમજોરી આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે કે એઝ ઓફ નાવ આપણે અહીંયા જે નીચે ખાસ કરીને 204 અને ઉપરની તરફ 260 આ એક લેવલ છે જે ખાસ કરીને વોચ કરવાનું રહેશે. એટલે કે જો એની ઉપર કે નીચે જઈએ જે બાદ આપણને વધારે મૂવ જોવા મળી શકે, પરંતુ એઝ ઓફ નાવ આ કન્સોલિડેશન એક લેવલ છે કે જેને ખાસ કરીને આપણે વોચ કરવું જોઈએ. યસ, ઓકે, તો આ સંકેત પર નજર રાખવાની રહેશે. બહુ જ મહત્વના લેવલ્સ છે કે જેના પર ફોકસ રહેશે ઝોમેટો. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ઝોમેટો માટે આ એક ફોકસ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ચાર્ટ્સની આપણે જરૂરથી વાત કરી. નેક્સ્ટ સ્ટોક આજના દિવસે ખાસ ફોકસમાં હતો તે હતો NBCC. પંજાબ અને NVS સેન્ટ્રલ યુનિવર્સિટી તરફથી કંઈક 272 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ એક એવી કંપની છે કે જેને ઇન્ટરનેશનલ અને ઇન્ડિયામાં બંને જગ્યાએ કન્સ્ટ્રક્શનના બહુ જ વધારે ઓર્ડર્સ એક બાદ એક મળી રહ્યા છે. અઝીમ સર, પાઇપલાઇન એટલી સ્ટ્રોંગ છે કે NBCC સ્ટોકમાં કંઈક ને કંઈક એક્શન બનતું જ રહેતું હોય છે સર. એ કંપનીના રિઝલ્ટ્સ પણ ઘણા સારા આવ્યા છે અને જે રીતે અત્યારની ઓર્ડર બુક પોઝિશન એ સચ પણ આ તો આજના ઓર્ડરની વાત અલગ છે, પણ તમે અત્યારે પેન્ડિંગ ઓર્ડર જુઓ તો પણ એ ઘણા એમની કંપની પાસે છે. બીજું, કંપની કન્સલ્ટન્સીમાં પણ કામ કરી રહી છે. એટલે ફંડામેન્ટલ આ કંપની ઘણા સારા છે. અને અગેન જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે હું કહું છું કે જ્યારે માર્કેટમાં પેનિક હોય તો સ્વાભાવિક રીતે આવા સ્ટોક આપણે જો તમે એડ કરશો તમારા પોર્ટફોલિયોમાં તો દેટ વિલ ડેફિનેટલી ગીવ યુ ગુડ રિટર્ન. હું આ સ્ટોક માટે એબ્સોલ્યુટલી બુલિશ છું. જેમ એમ કહ્યું પ્રમાણે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ જ્યારે આપણે વધે એવી શક્યતા જોઈ રહ્યા છીએ તો સ્વાભાવિક રીતે આ કંપની ઘણું પાર્ટિસિપેટ કરે એવી શક્યતા છે. સ્ટોક ઘણો સારો છે, બાય કરવાની મારી એડવાઇસ છે. બીજું એક પાસિંગ રેફરન્સ તરીકે એટલું કહું, જ્યારે માર્કેટ પેનિક હોય અને જે SIP કરતા હોય રોકાણકારો તો પોતાની SIP બંધ નહીં કરાવે એ ખાસ ધ્યાન રાખજો. કારણ કે મેં ઘણી વખત માર્ક કર્યું છે કે માર્કેટ બહુ ખરાબ હોય ત્યાં ધીમે ધીમે SIP બંધ થઈ જતી હોય છે. તો એ
નુકસાન કરતા તમને સાબિત થતું હોય છે. આવા ટાઈમે ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે. ક્લિયરલી. સો આવા સમયે જ તમને ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. સો હંમેશા આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખવી જરૂરી બને છે. અને અસીમ સર, આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, આપણે શોમાં ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા. એમાંના અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. આપણા વ્યુઅર્સને મારી એડવાઇસ છે કે આપ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપ આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ પછી જ કરો. યશ, મને શોમાં બોલાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ ફ્રી ફોલમાં હતા આજના દિવસે. ખરેખર જે વેચવાલી આવી છે તેણે ઘણા રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા હશે, પણ આઈ હોપ ફોર ધ બેસ્ટ કે આવતીકાલે ફરી એકવાર આજે જે પરિસ્થિતિ બની છે તેમાંથી રિકવરી આવતી જોવા મળે. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.